ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે બરાબર છે ઓલ ઇન્ડિયાના જે 1 થી 5 ભાગ છે એ તમને યુટ્યુબમાં બરાબર લાઈવ કરાવવામાં આવશે એવું આપણે તમને ચેલેન્જ આપીએ છીએ. તો આપણો આજે બરાબર પહેલો વિડીયો અપલોડ બરાબર કરવા જઈ રહ્યા છીએ. તો નાની નાની એવી વાતો આમાં જે આઈએમપી છે હું તમને કહેતો જઈશ કે આ નોટ કરતા જઈશું બરાબર, તો એ તમને ઉપયોગી થશે, પરીક્ષામાં પૂછાઈ શકે તેવી પણ માહિતી. તો આજે આપણે જોવાનું છે ભાગ 1. શું ભાગ 1 બરાબર, એનો આવશે પાર્ટ 1 આવે છે, ભાગ 1 નો પાર્ટ 1 બરાબર છે. એમાં આવશે પ્રકરણ 1 બરાબર. તો ઓલ ઇન્ડિયા ભાગ 1 માં પ્રકરણ પેલું કયું છે? તો આરોગ્ય, જાહેર આરોગ્ય અને આરોગ્યના નિર્ધારકોનો પરિચય. હવે આમાં શું આવશે? નિર્ધારકોના પરિચયમાં શું આવશે? તો તમને ખબર હશે વિન્સલો આવશે બરાબર, ચેડવિક આવે છે બરાબર છે, પછી ફેક્ટરી એક્ટ બરાબર. તો એ બધું આમાં જ આવશે, પહેલા ભાગમાં જ છે બરાબર. એવા પ્રશ્નો વારંવાર પૂછાય છે. આરોગ્યની વ્યાખ્યા કોણે આપી બરાબર છે. પછી ઘણી બધી વખત એવા પ્રશ્નો નાના નાના પૂછાઈ જતા હોય. તો આપણે હાવ ડિટેલ્સથી બરાબર જે સમજાવવા લાયક હશે હું તમને સમજાવતો જઈશ. ક્લિયર? હવે આરોગ્યને માંદગી જેટલી વૈશ્વિકતા બીજી કોઈ નથી એવું કોણે કીધું છે? આરોગ્ય અને માંદગી જેટલી વૈશ્વિકતા બીજી કોઈ નથી એવું કોણે કીધું? આ કોઈ ખબર નહીં બરાબર. તો એવું કોણે કીધું? તો પોલ રસલે કીધેલું છે. શું કીધું છે? કોણે કીધેલું છે? તો પોલ રસલે કીધેલું છે કે આરોગ્ય અને માંદગી જેટલી વૈશ્વિકતા બીજી કોઈ નથી. ક્લિયર? તો એવું કોણે કીધેલું છે? તો પોલ રસલે એવું કીધેલું છે. ક્લિયર? આગળ આપણે જોઈએ. જો સાવ તમને જે થોડુંક જેમ થશે એમ ડીપમાં સમજાવતો જાય બરાબર. એવું લાગે તો ગુજરાતીએ શાંતિથી વિડીયો જોવો બરાબર. કે આમાં તમને એક વખત બાપુ વાંચી નાખવાનું મારો વિડીયો જોઈ નાખવાનો એટલે કોઈની તાકાત નથી તમને 50માંથી 50 માર્ક આપવા બરાબર. આવી રીતે આરામથી આવી જાય. પાંચે 5 ભાગમાં બધા વિડીયો જોઈ નાખો ને આપણા કોઈની તાકાત નથી તમને આરોગ્યમાં કોઈ પાછું પાડે. ક્લિયર? ચાલો. તો એમાં પોલ રસલના મત મુજબ આરોગ્ય અને માંદગી બરાબર કોઈ રાજકીય કે ભૌતિક બરાબર ભૌગોલિક સીમાઓ નથી હોતી, જેથી શાસકોએ આરોગ્ય અને માંદગીના પ્રશ્નોને અગ્રિમતાના ધોરણે પ્રાધાન્ય આપીને ઉકેલવો જોઈએ બરાબર. હવે આમાં તમને મોસ્ટ ઓફ બધું થિયરી આપેલું છે બરાબર. હવે આમાં તમારે આઈએમપી શું છે સાહેબ? હવે આવું બધું થોડુંક હવે આપણને પૂછાય બરાબર. તો આવું બધું આપણે ન કરવાનું હોય સાહેબ. હવે આવું આપણને આરોગ્યમાં થોડુંક પૂછાય સાહેબ, જે આઈએમપી હોય એ આપો અમને, તો એ હું તમને આગળ કહેતો જાય શું શું આઈએમપી છે બરાબર. ચાલો હવે અહીંથી આપણું શરૂ થાય સ્વાસ્થ્યની વિચારધારણા બરાબર. વિચારધારા શું કીધું છે? સ્વાસ્થ્યની વિચારધારા. તો ઈસવીસન 1948 શું કીધું છે? ઈસવીસન 1948માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સ્વાસ્થ્યની વ્યાખ્યા નીચે મુજબ છે. શું કીધું છે? 1948માં જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારની વાત છે. ક્લિયર? તો એમાં શું કીધું છે? ઈસવીસન જો મેં જે આઈએમપી છે ને નામે આવી અંડરલાઈન કરેલી છે બરાબર, તો એ તમારે ખાસ કરી નાખવાનું છે. તો ઈસવીસન 1948માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સ્વાસ્થ્યની વ્યાખ્યા નીચે મુજબ કરેલી છે. તો સ્વાસ્થ્યની વ્યાખ્યા શું છે? ચાલો આપણે બધા આરોગ્યનું ભણીએ છીએ, પણ આમાં તમને સ્વાસ્થ્યની વ્યાખ્યા જો ખબર ન હોય તો એ શું કામનું બરાબર. આપણે એમપીએચડબલ્યુ છીએ, એમપીએચડબલ્યુનું ભણીએ છીએ, એફએસડબલ્યુનું ભણીએ છીએ, સેનેટરી ઇન્સ્પેક્ટરનો આપણે કોર્સ કરેલો છે. હવે એના એ ફિલ્ડમાં આપણે જવાનું છે, તો હવે આપણને સ્વાસ્થ્યની વ્યાખ્યા ખબર ન હોય વાલા, તો એ શું કામનું છે? સમજાઈ ગયું? તો શું કામનું છે? તો ઈસવીસન 1948માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સ્વાસ્થ્યની વ્યાખ્યા નીચે મુજબ કરેલી છે. તો શું થશે સ્વાસ્થ્યની વ્યાખ્યા? ફક્ત બીમાર ન હોવું કે નબળાઈ ન હોવી તેટલું જ નહીં, પરંતુ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક તંદુરસ્તી સંપૂર્ણ સ્વાસ્થ્ય છે. શું કીધું છે? ફક્ત બીમાર ન હોવું કે નબળાઈ ન હોવી એટલું જ નહીં, પરંતુ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક તંદુરસ્તી પણ મહત્વનું સ્વાસ્થ્ય છે બરાબર. આ બધું સ્વાસ્થ્ય ઉપર આધારિત છે. તો ફક્ત બીમાર ન હોવું કે નબળાઈ ન હોવી એટલું જ નહીં, પણ શારીરિક રીતે તમે સારા હોવા જોઈએ, માનસિક રીતે પણ તમે સારા હોવા જોઈએ, સામાજિક રીતે પણ તમે સારા હોવા જોઈએ અને આધ્યાત્મિક રીતે પણ તમે તંદુરસ્ત અને સારા હોવા જોઈએ. એને આરોગ્ય બરાબર, એને સ્વાસ્થ્ય સારું હોય એવું કહેવામાં આવે છે.
બરાબર. તો એ ખાસ યાદ રાખી લેજો. તો 1948માં વિશ્વ આરોગ્યની સંસ્થા દ્વારા સ્વાસ્થ્યની વ્યાખ્યા આ મુજબ કરેલી છે કે ફક્ત બીમાર ન હોવું કે નબળાઈ ન હોવી તેટલું જ નહીં, પણ તમે શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોવું જોઈએ, માનસિક રીતે સારા હોવા જોઈએ, સામાજિક રીતે સારા હોવા જોઈએ અને આધ્યાત્મિક રીતે પણ તમે સારા હોવા જોઈએ. સમજાઈ ગયો? ચાલો હવે આગળ વધીએ. બરાબર, આ તો થોડોક વધારાની માહિતી છે. બરાબર છે. સ્વાસ્થ્યની જવાબદારી તો આરોગ્યને દરેક વ્યક્તિનો મૂળભૂત અને બંધારણીય અધિકાર છે. આરોગ્ય દરેક વ્યક્તિનો શું છે? તો મૂળભૂત અને બંધારણીય અધિકાર છે. આરોગ્યની જવાબદારી દરેક વ્યક્તિ અને સરકારની છે. દરેક વ્યક્તિની અમુક ચોક્કસ જવાબદારીઓ છે, બરાબર, જે તેને સ્વીકારવી જોઈએ અથવા તેનું અમલીકરણ કરીને ઉત્તમ આરોગ્ય મેળવવું જોઈએ. પરંતુ આરોગ્ય સેવાઓ, ચોખ્ખું શુદ્ધ પાણી, સ્વચ્છતા જાળવણીના ઉપાયો અને રોગચાળાની રોકથામ કરવાની જવાબદારી કોની છે? તો એ રાજ્ય સરકારની છે, એવું આમાં કહેવામાં આવ્યું છે. બરાબર છે. પછી સ્વાસ્થ્યનો વર્ણકમ. તો સ્વાસ્થ્યની વર્ણકમ સંકલ્પનાનો અર્થ એ છે કે જો વિવિધતા હોય તો સ્વાસ્થ્ય સતત બદલાતી સ્થિતિ છે. તેથી સ્વાસ્થ્યનો વર્ણકમ સ્વાસ્થ્ય અને રોગની વચ્ચે બદલતો રહેતો વર્ણકમ છે. તેનું સૌથી નીચેનું બિંદુ મૃત્યુ છે અને સૌથી ઉપરનું બિંદુ ઉત્તમ સ્વાસ્થ્ય છે. આ બધી તો હવે પરીક્ષામાં આવું કાંઈ પૂછાય નહીં, આ તમારા નોલેજ પૂરતું છે. પણ મેન વાત શું છે? તો આપણે આગળ વધીએ. બરાબર છે. આમાં તમારે શું યાદ રાખવાનું છે? તો પહેલાં તો આરોગ્યની નિર્ણાયકતા. બરાબર, તો આ તમારે ખાસ યાદ રાખવું પડશે. શું કીધું છે? આરોગ્યના મુખ્ય ઘટકો કયા કયા છે? શું કીધું છે? આરોગ્યના બરાબર છે મુખ્ય ઘટકો કયા કયા છે? બરાબર, આરોગ્યના મુખ્ય ઘટકો કયા કયા છે? એ લગભગ તમને આજ લગીમાં કોઈને ખબર નહીં હોય, પણ હું કહી દઉં છું કે આરોગ્યના મુખ્ય ઘટકો કયા કયા છે. તો પેલું છે આનુવંશિકતા છે, વાતાવરણ છે, વર્તણૂક અને સામાજિક તેમજ સાંસ્કૃતિક સ્થિતિ છે, સામાજિક આર્થિક સ્થિતિ છે, સ્વાસ્થ્ય સેવા છે અને અન્ય બાબત એટલે સામાજિક તથા વિકાસાત્મક. બરાબર, તો આરોગ્યના મુખ્ય ઘટકો કયા કયા છે? તો ખાસ યાદ રાખી લેજો. પહેલું તો છે આનુવંશિકતા છે, બીજું છે એ વાતાવરણ છે, ત્રીજું છે વર્તણૂક અને સામાજિક તેમજ સાંસ્કૃતિક સ્થિતિ છે, સામાજિક આર્થિક સ્થિતિ છે, પછી સ્વાસ્થ્ય સેવાઓ છે અને અન્ય બાબતો છે. તો આ તમારે બધા ઘટકો યાદ રાખવા પડશે. આરોગ્યના મુખ્ય ઘટકો તમને પૂછે તો આ બધા ઘટકો તમારે યાદ રાખવા પડશે. આનુવંશિકતા છે, વાતાવરણ છે, વર્તણૂક અને સામાજિક તેમજ સાંસ્કૃતિક સ્થિતિ છે, બરાબર, સામાજિક આર્થિક સ્થિતિ છે, સ્વાસ્થ્ય સેવાઓ છે અને અન્ય બાબતો છે. તો આ બધી તમારે યાદ રાખવી પડશે. બરાબર, હવે આની અંદર તમે યાદ ન રાખો તો કાંઈ વાંધો નહીં. આનુવંશિકતા એટલે શું? તો દરેક વ્યક્તિના શારીરિક અને માનસિક લક્ષણો ગર્ભધારણ સમયે જ તેના જીન્સની અંદર લાક્ષણિકતાઓ ઉપર થોડા ઘણા અંશે આધાર રાખે છે. ક્યારેક ખામીવાળા જીન્સના કારણે પણ વ્યક્તિ બીમાર થઈ શકે છે. દાખલા તરીકે માનસિક વિકાસ મંદ પડી જાય છે, જન્મજાત શારીરિક વિકૃતિ અથવા કોઈ પણ પ્રકારનો ડાયાબિટીસ અથવા થેલેસેમિયા જેવો લોહીનો રોગ થાય છે. તો આ ડાયાબિટીસ ને થેલેસેમિયા છે આનુવંશિકતા રોગ છે. બરાબર, તો હવે અહીંયા તમને એક પ્રશ્ન અહીંયા તમને મળી ગયો, આનુવંશિકતા. બરાબર, આનુવંશિક રોગો કયા છે? બરાબર, આનુવંશિક રોગો કયા કયા છે? આનુવંશિક રોગો કયા કયા? તો એ ડાયાબિટીસ છે, બરાબર. તો અહીંયા એક તમને પ્રશ્ન મળી ગયો. બીજો કયો છે? તો બીજો છે થેલેસેમિયા. બીજો કયો રોગ છે? તો એ થેલેસેમિયા છે. તો અહીંયા તમને આવો પ્રશ્ન મળી ગયો. તો હું ધીરે ધીરે તમને જે પ્રશ્ન બનતા જશે એ સાથે સાથે હું તમને પ્રશ્ન પણ લેતો જઈશ. તો આનુવંશિક રોગ કયા કયા છે? જો અહીંયા તમને કીધું છે, દાખલા તરીકે માનસિક વિકાસ પડી જાય છે, જન્મજાત શારીરિક વિકૃતિ અથવા કોઈ પણ પ્રકારનો ડાયાબિટીસ અથવા થેલેસેમિયા જેવો લોહીના રોગો. આજના સમયમાં નવી ટેકનોલોજીની મદદથી જીન્સમાં ક્લોનિંગ બરાબર કરીને જીન્સ દ્વારા થતી અમુક બીમારીઓને રોકી શકાય છે, એવું અહીંયા તમને કીધું છે. પછી વાતાવરણમાં શું છે? તો મકાન, પાણી પુરવઠો, સ્વચ્છતા, પરિવારનો સાથે જેવી વાતાવરણની બાબતોની પણ મનુષ્યના શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. એટલે વાતાવરણ છે એ પણ મનુષ્યના સ્વાસ્થ્ય પર અસર કરે છે. શું કીધું છે? વાતાવરણ છે એ પણ મનુષ્યના સ્વાસ્થ્ય પર અસર કરે છે, એવું અહીંયા તમને કીધેલું છે. એટલે એ યાદ રાખી લેજો. હવે વર્તણૂક અને સામાજિક અને સાંસ્કૃતિક સ્થિતિ. તો આમાં જીવનશૈલી એટલે જીવવાની રીત, જેમાં તમામ મૂલ્યો, વર્તણૂક અને કાર્ય પ્રતિબિંબ થાય છે, જે ઘણીવાર સામાજિક સાંસ્કૃતિક પ્રભાવના આદાન પ્રદાનના સ્વરૂપે આપવામાં આવે છે. દાખલા તરીકે રેસાયુક્ત ખોરાકના બદલે ફાસ્ટ ફૂડ બરાબર લેવાનું, બરાબર, ધૂમ્રપાન કરવું, દારૂ, અન્ય માદક દ્રવ્યોનું સેવન કરવું, બેઠાડું જીવનશૈલી, બરાબર, બિનજવાબદારીપૂર્વક સંભોગ કરવો વગેરે એના ઉદાહરણો છે.
તો આવી રીતે આમાં તમને સમજાવ્યું છે. હવે આ બહુ કાંઈ સમજાવવાની જરૂર નથી. સામાજિક આર્થિક સ્થિતિ છે, આરોગ્ય સેવા છે, અન્ય બાબતો છે, બરાબર, એ કાંઈ તમારે કરવાની જરૂર નથી. હવે શું કીધું છે? સ્વાસ્થ્યના અમલીકરણની બદલવાની વિચારધારા, બરાબર, તો આ તમને ખબર હોવી જોઈએ. સ્વાસ્થ્યના અમલીકરણની બદલાતી વિચારધારા, તો હમણાંના ઘણા વર્ષોમાં, બરાબર, સ્વાસ્થ્યની સંકલ્પના અને તેના અમલીકરણને વ્યાપક અર્થ પ્રાપ્ત થાય છે, જેના લીધે સ્વાસ્થ્યને વૈશ્વિક સામાજિક ધ્યેય સાથે અગ્રતા આપવામાં આવે છે. સ્વાસ્થ્યના નવા તત્વજ્ઞાનને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. તો શું કીધું છે? સ્વાસ્થ્ય મનુષ્યનો મૂળભૂત અધિકાર છે. શું કીધું છે? સ્વાસ્થ્ય એ મનુષ્યનો મૂળભૂત અધિકાર છે. જો હવે આમાં તમને એવું થતું હોય છે, સાહેબ હવે આ બધું શું લાવ્યા છે, પણ જો નાની નાની વાત પણ આપણને ખબર હોવી જોઈએ. આરોગ્યમાં જો તમારે પાવરફુલ થવું હોય તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર. ભલે થોડો કંટાળો આવશે, બરાબર, મજા ન આવે વિડીયો જોવાની, પણ તોય, બરાબર, શાંતિથી નિરાતે જોઈ લેજો, બરાબર, સાંભળજો શાંતિથી નિરાતે, ઓટોમેટિક ખબર પડી જશે. તો સ્વાસ્થ્ય એ મનુષ્યનો મૂળભૂત અધિકાર છે. સ્વાસ્થ્ય ઉત્પાદક માનવ જીવનનો નિચોડ છે. સ્વાસ્થ્ય માટે અંતઃક્ષેત્રીય અને પારસ્પરિક અભિગમ જરૂરી છે. સ્વાસ્થ્ય વિકાસનું અનિવાર્ય અંગ છે. સ્વાસ્થ્ય ગુણવત્તાસભર જીવનનું મધ્યમ બિંદુ છે. હવે સ્વાસ્થ્ય અને તેને ઉત્તેજના આપવી એ મુખ્ય સામાજિક રોકાણ છે. સ્વાસ્થ્ય વ્યક્તિને રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ સાથે જોડે છે. તો સ્વાસ્થ્યનું મહત્વ શું છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. આપણા જીવનમાં સ્વાસ્થ્યનું મહત્વ શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો સ્વાસ્થ્ય એ મનુષ્યનો પહેલા તો મૂળભૂત અધિકાર છે, એ ખાસ યાદ રાખી લેજો, બરાબર. પછી સ્વાસ્થ્ય ઉત્પાદક માનવ જીવનનો નિચોડ છે. સ્વાસ્થ્ય માટે અંતઃક્ષેત્રીય અને પારસ્પરિક અભિગમ જરૂરી છે. સ્વાસ્થ્ય વિકાસનું અનિવાર્ય અંગ છે. પછી છે સ્વાસ્થ્ય ગુણવત્તાસભર અને જીવનનું મધ્યમ બિંદુ છે. સ્વાસ્થ્ય અને તેને ઉત્તેજના આપી એ મુખ્ય સામાજિક રોકાણ છે, બરાબર. હવે સ્વાસ્થ્ય વ્યક્તિને રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ પણ સાથે જોડે છે. તો સ્વાસ્થ્યનું મહત્વ આપણા જીવનમાં શું છે એ તમને ખબર હોવી જોઈએ. ચાલો આગળ વધીએ. ચાલો પછી આ બધું આપણે કાંઈ કામનું નથી, બરાબર. હવે અહીંથી આપણું શરૂ થાય છે જાહેર આરોગ્યની ઉત્તમ વ્યાખ્યા, બરાબર, કોણે આપી છે? ખાસ યાદ રાખી લેજો. આ એટલો મુદ્દો તમારે યાદ રાખવો પડશે. શું કીધું છે? આઈએમપી છે તમારી માટે. આ એક સવાલ તમારો બની જશે, ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ પણ ગયેલો છે. તો શું કીધું છે? જાહેર આરોગ્યની ઉત્તમ વ્યાખ્યા C.E. વિન્સલો, બરાબર, C.E. બરાબર, વિન્સલોએ આપેલી છે. ખાસ યાદ રાખી લેજો. જાહેર આરોગ્યની ઉત્તમ વ્યાખ્યા કોણે આપેલી છે? જો આવો તમને પ્રશ્ન પૂછે, જાહેર આરોગ્યની વ્યાખ્યા, જાહેર આરોગ્યની વ્યાખ્યા કોણે આપેલી છે? તો C.E. વિન્સલોએ આપેલી છે. કઈ પ્રમાણે આપેલી છે? જાહેર આરોગ્યની ઉત્તમ વ્યાખ્યા કોણે આપેલી છે? વિન્સલો. ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે કે વિન્સલોએ આપેલી છે, બરાબર. કે જાહેર આરોગ્ય કે લોક સ્વાસ્થ્ય એટલે પબ્લિક હેલ્થ એ એક એવું વિજ્ઞાન અને એક કલા છે જેના દ્વારા વિવિધ ક્ષેત્ર જન સમુદાયની સક્રિય ભાગીદારી અને પ્રયત્નો દ્વારા રોગની રોકથામ કરવાની કામગીરી, સ્વાસ્થ્યના બધોતરી કે ઇજાફો કરવાની કામગીરી, વ્યક્તિગત આરોગ્ય શિક્ષણ દ્વારા વ્યક્તિગત તંદુરસ્તી તેમજ તબીબી અને નર્સિંગ સેવાઓ દ્વારા રોગનું સમયસર ઝડપી નિદાન અને સારવારની સામાજિક વિકાસ પામતી કાર્યશક્તિ દરેક વ્યક્તિને સુખદાયી જીવન જીવવાની અને આરોગ્યની જાળવણીની ખાતરી આપે છે અને તેનાથી માનવ આયુષ્યમાં વધારો કરવાની કામગીરી કરીને જન સમુદાય ક્ષમતા વધારવાની બાબતનો સમાવેશ છે, બરાબર. તો જાહેર આરોગ્યની ઉત્તમ વ્યાખ્યા કોણે આપી? તો વિન્સલોએ આપેલી છે. આ ખાસ યાદ રાખી લેજો. અહીંયા તમને ઓલ ઇન્ડિયાનો ભાગની કોપી જ આપેલી છે. મેં નથી કાંઈ ટાઈપિંગ કરેલું, નથી એક કે શબ્દ ઉમેરેલો. કોપી તમને અહીંયા હું ભણાવું છું કે જાહેર આરોગ્યની ઉત્તમ વ્યાખ્યા કોણે આપેલી છે? તો વિન્સલોએ આપેલી છે. ખાસ યાદ રાખી લેજો. ચાલો પછી બીજું કાંઈ તમારે આમાં કાંઈ યાદ રાખવાની કાંઈ જરૂર નથી. હવે બરાબર છે. હવે અહીંથી આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે, બરાબર છે. શું કીધું છે? જાહેર આરોગ્યની ખૂબ જ વિશેષ કામગીરી છે જેથી જાહેર આરોગ્યના વિષયો નીચે મુજબ ગણી શકાય છે. તો જુદા જુદા રોગો ફેલાવા બાબતના પરિબળોની જાળવણી, રોગની અટકાયતને આરોગ્ય સુધારા સગવડો પૂરી પાડવા માટેનું અસરકારક પ્રબંધ, આરોગ્ય ક્ષેત્રે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરતા તમામ પરિબળોનું નિયમન અને નિયંત્રણ અને જરૂર જણાય
તો ફેરફાર કરવાની તબીબી અને વૈજ્ઞાનિકને જાણકારીને આચરવામાં મૂકી શકે તેવું તંત્ર, તેથી જાહેર આરોગ્ય, આવાસ, પાણી પુરવઠો, કચરાનો નિકાલ, તે ઉપરાંત તમામ બરાબર તમામને આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની બાબત અને રોગની અટકાયતને ધ્યાન લેવામાં રહે છે. હવે રોગ અટકાયતને નાબૂદી પર જાહેર આરોગ્યની જોરદાર અસર રહે છે. દાખલા તરીકે શીતળા જેવા ભયંકર રોગને દુનિયામાંથી નાબૂદ કર્યો છે. બરાબર છે. હવે પોલિયો નાબૂદ ક્યારે થયો? તો અહીંયા જો આપી દીધેલું છે, આ પ્રશ્ન આમાં આપેલું છે, પોલિયો નાબૂદ. બરાબર, ભારતમાંથી પોલિયો નાબૂદ ક્યારે થયો? તો અહીંયા લખેલું છે ભારતમાંથી પોલિયો નાબૂદ ક્યારે થયો? તો ખાસ યાદ રાખી લેજો 27/3/2014. હવે આ પ્રશ્ન અહીંયા ઓલ ઇન્ડિયામાં પહેલા ભાગમાં જ આપેલું છે. ઘણી બધી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે પોલિયો નાબૂદ ક્યારે થયો, ભારતમાંથી પોલિયો નાબૂદ ક્યારે થયો? તો 27/3/2014 ના રોજ ભારતમાંથી પોલિયો નાબૂદ થયેલો છે. બરાબર. હવે બાળ ધનુર, બરાબર, બાળ ધનુર પણ નાબૂદ થઈ ગયો. બાળ ધનુર, તો બાળ ધનુર ક્યારે થયો છે? તો 15/5 બરાબર ને 2015. બરાબર, 15/5/2015 બાળ ધનુર પણ રોગ નાબૂદ થઈ ગયેલો છે. તો અહીંયા તમને 2 પ્રશ્ન મળી ગયા આરામથી. એટલું વાંચો તો તમને 2 થી 3 પ્રશ્ન અહીંયા લગીમાં તમને મળી જાય આરામથી. મેં એટલું તમને જે સમજાવ્યું એમાંથી તમને 2 થી 3 પ્રશ્ન આરામથી મળી જાય. મળી જાય ને વાલા? મળી જ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવી રીતે જો ભણાવો ને, બરાબર, તો બધાને મળી જાય. આવી રીતે જો કંઈક વ્યવસ્થિત સારું કરાવો ને છોકરાને, બરાબર, ને ફ્રીમાં, તો ઘણો ફાયદો થાય. તો આમાંથી 2-3 તમને પ્રશ્ન મળી જાય આરામથી. બરાબર. તો ભારતમાંથી પોલિયો મુક્ત ક્યારે જાહેર થયું? બાળ ધનુર મુક્ત ક્યારે થયું? તો એ પ્રશ્ન અહીંયા તમને આવી ગયો છે. હવે આગળ વધીએ. પછી છે પ્રિવેન્ટિવ મેડિસિન, બરાબર, સોશિયલ મેડિસિન અને કોમ્યુનિટી મેડિસિન અને પબ્લિક હેલ્થ વચ્ચેનો તફાવત. બરાબર. તો આમાંથી મોસ્ટ ઓફ કાંઈ આપણે પ્રશ્ન આવતા નથી. બરાબર. તો અહીંયા આપણે કાંઈ કરવાની જરૂર નથી. જે હશે હું તમને સમજાવીશ. હવે આપણું પાછું અહીંથી જાહેર આરોગ્યનો વિકાસ, બરાબર, અહીંથી પાછું આપણું શરૂ થાય છે જાહેર આરોગ્યનો વિકાસ. તો જાહેર આરોગ્યના વિકાસને 1836 શું કીધું છે? જાહેર આરોગ્યના વિકાસને 1836 ની આસપાસ ઇંગ્લેન્ડમાં આવેલા ઔદ્યોગિક ક્રાંતિની નિશાની ગણી શકાય છે. હવે ઔદ્યોગિક ક્રાંતિ યુગાંતરકારી ઘટના છે, જેની અસર આખા વિશ્વ પર પડેલી છે. આ સદી, બરાબર, માં નવી ટેકનિકો, વૈજ્ઞાનિકો સંશોધનની હારમાળા ચાલી, બરાબર, જેના લીધે મનુષ્યનો સર્વાંગી વિકાસ, બરાબર, થયો અને જેથી કારોબાર અને રોજગારના નવા અવસરો ઉત્પન્ન થયા. તો એની વાત છે. જાહેર આરોગ્યના વિકાસને 1836 ની આસપાસ ઇંગ્લેન્ડમાં આવેલા ઔદ્યોગિક ક્રાંતિની નિશાની ગણાવી શકાય છે. બરાબર, એ ખાસ યાદ રાખી લેજો. ચાલો, આ આપણી માટે મેન છે. બરાબર, સ્વાસ્થ્ય એક અધિકાર. સ્વાસ્થ્ય એક અધિકાર. તો આ પ્રશ્ન ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય. જો આમાં ઓલ ઇન્ડિયામાં તો ભાઈ ઘણું બધું ફાલતી વસ્તુ, ઘણું બધું વધારાનું આપ્યું છે, પણ એટલું બધું વધારે કરવા જશો ને તો કાંઈ મતલબ નથી. પણ જે તમને આઈએમપી હશે ને એકે છૂટવા નહીં દો. આપણી એક્ઝામમાં પૂછાય લાયક હશે ને એકે નહીં છૂટવા દો. તો સ્વાસ્થ્ય એક અધિકાર. તો ઔદ્યોગિક ક્રાંતિ તે વખતે પર્વતમાન રાજ્ય સરકારનું સમર્થન પ્રાપ્ત હતું. ત્યારે આ ભાવના પણ વધી અને સ્થાનિક સરકારોએ ઔદ્યોગિક ક્રાંતિની ખરાબ અસરોને રોકવા અને અસરકારક પગલાં લેવા જોઈએ. તેના લીધે 2 મુદ્દા સામે આવ્યા. એક તો સ્વાસ્થ્યને વ્યક્તિ અને રાજ્યની સંયુક્ત જવાબદારી માનવી જોઈએ અને બીજી સ્વાસ્થ્યને વ્યક્તિનો અધિકાર માનવો જોઈએ. બરાબર. પેલું શું છે? તો સ્વાસ્થ્યને વ્યક્તિ અને રાજ્યની સંયુક્ત જવાબદારી માનવી જોઈએ. બીજું શું છે? તો સ્વાસ્થ્યને વ્યક્તિનો અધિકાર માનવો જોઈએ. હવે એમાં જોઈએ, આ તમારી માટે આઈએમપી છે. આઈએમપી સાથે સાથે એવું લાગે તો નોટ પેન લઈને આઈએમપી લખતું જવું. હવે ત્યારબાદ બ્રિટને 1802 પ્રથમ કારખાના ફેક્ટરી વિધેયક પસાર કર્યું. શું કીધું છે? ફેક્ટરી, બરાબર, પ્રથમ 1802 શું કીધું છે? 1802 પ્રથમ કારખાના ફેક્ટરી વિધેયક ક્યારે પસાર કરવામાં આવ્યું? પ્રથમ કારખાના એટલે ફેક્ટરી વિધેયક પસાર ક્યારે કરવામાં આવ્યું? તો 1802 પસાર કરવામાં આવ્યું. જો ખાસ યાદ રાખી લેજો, નોટ કરવું હોય તો નોટ કરી લેજો કે શું કીધું છે? બ્રિટને 1802 શું કીધું છે? બ્રિટને 1802 પ્રથમ કારખાના ફેક્ટરી વિધેયક પસાર કર્યું. એ ખાસ યાદ રાખી લેજો. સ્વાસ્થ્ય અને નૈતિક ઉમેદવાર ધારો
જેના લીધે સાર્વજનિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સંબંધિત મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર મળ્યો. તેના પરિણામે 1855, 1867 અને 1833માં જાહેર આરોગ્ય સંબંધિત અધિનિયમો ઘડ્યા. યુદ્ધના લીધે પણ સાર્વજનિક સ્વાસ્થ્યને વિશેષ પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર મહત્વનું પ્રાપ્ત થયું. ઘણા બધા દેશોમાં થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપરાંત 2 વિશ્વયુદ્ધ પણ લોકોએ જોયા. પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? આ જીકેનો પ્રશ્ન પણ આમાં આવી જાય. આપણે જો આવું વાંચો ને તો જીકેનો પ્રશ્ન પણ આવી જાય. તો પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો 1814 ને 18 દરમિયાન. અને બીજું વિશ્વયુદ્ધ છે 1839 થી 45 વચ્ચે. પહેલું વિશ્વયુદ્ધ ક્યારે થયું? 1814 થી 18 દરમિયાન. બરાબર. બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો 1939 થી 45 વચ્ચે થયું. તો હવે આમાં તમને જીકેનો પ્રશ્ન મળી જાય. પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો 1914. પહેલું વિશ્વયુદ્ધ છે 1914 થી 18 અને બીજું વિશ્વયુદ્ધ પૂછે તો 1939 થી 45 વચ્ચે થયું. કયું? બરાબર. તો આવી રીતે જીકેના પ્રશ્ન પણ તમને આમાં મળી જાય. હવે આગળ વધીએ. પછી છે 2 વિશ્વયુદ્ધના કારણે વિશ્વભરના સમુદાયને એક થવા માટે અને મનુષ્યના સ્વાસ્થ્ય સંબંધી બાબતો પર મળીને કામ કરવા માટે ફરજ પડી. બરાબર. એ આપણે ક્યાંય જરૂર નથી. બરાબર છે. બરાબર. એ આપણે ક્યાંય જરૂર નથી. પછી ગ્રીક રોમન સામ્રાજ્યના યુગમાં રોમમાં એક સમયે જાહેર આરોગ્ય તંત્રનું યુરોપથી સરખામણીમાં વિકસ્યું હતું અને જાહેર આરોગ્યના પગલાં ભરવા માટે રોમ સામ્રાજ્ય બરાબર 476 એડીના અંતે સમક્ષ હતું. મધ્યયુગ એટલે 500 થી 1500મી સદી બરાબર માં યુરોપનું જાહેર આરોગ્ય તંત્ર ભાંગી પડ્યું. જે સમયે અંધકાર યુગ એટલે 500 થી 1000મી સદી ગણાતો હતો. રોગચાળો ફાટી નીકળે ત્યારે જ તંત્ર જરૂરી પગલાં ભરતું હતું. દાખલા તરીકે બ્લેક ડેથ સમયે. બ્લેક ડેથ કોને કહેવામાં આવે છે? જો અહીંયા લખ્યું છે, કોઈને ખબર નહીં હોય. ક્યાં લખ્યું છે? અહીંયા લખ્યું છે બ્લેક ડેથ. બરોબર છે. બુમોનિક પ્લેગની મહામારી. શું લખ્યું છે? જો આ લખ્યું છે બ્લેક ડેથ. બ્લેક ડેથ. તો આવું તૈયારી કરો ને વાલા, તો આ પ્રશ્ન અહીંથી મળે. બરોબર. એને પ્લેગ કહેવામાં આવે છે. હવે જો હું આવું શું કામ લઉં છું? મને ખબર છે, કેમ કે આ લીટીએ આવા પ્રશ્ન તમને ધ્યાનમાં ન હોય. બરાબર. આવું તમને ધ્યાનમાં ન હોય. હવે મેન મુદ્દા હોય ને એ જ અમુક વાંચતા હોય. બરાબર. પણ આવું તમને ધ્યાનમાં ન આવે તો અહીંયા તમને ધ્યાનમાં આવ્યું ને ધ્યાનમાં. શું કીધું છે? જો આખું મધ્યયુગ એટલે 500 થી 15મી સદી 1500મી સદીમાં યુરોપનું જાહેર આરોગ્ય તંત્ર ભાંગી પડ્યું. જે સમયે અંધકાર યુગ એટલે કયો? અંધકાર યુગ એટલે 500 થી 1000મી સદી ગણાતો હતો. હવે રોગચાળો ફાટી નીકળે ત્યારે તંત્ર જાગતું. તો અત્યારમાં એવું છે, જ્યારે રોગચાળો ફાટી નીકળે ત્યારે જ આપણું તંત્ર જાગે. અને પહેલાં એવું જ હતું, પહેલેથી સદીઓથી ચાલતું આવ્યું છે. હવે રોગચાળો ફાટી નીકળે ત્યારે જ આપણું તંત્ર જાગે. ત્યાં લગીને તો સૂતા હોય એટલે ખબર ન હોય. બરાબર. તો હવે આમાં એ જ છે, પહેલાંના સદીમાં એ જ હતું. બરાબર. પહેલાંની સદીઓમાં એ જ હતું કે રોગચાળો ફાટે ત્યારે તંત્ર જાગે ને ત્યારે પગલાં ભરતું. બરાબર. દાખલા તરીકે તે સમયે બ્લેક ડેથ સમયે એટલે બ્યુમોનિક પ્લેગની મહામારી ફાટી નીકળી હતી, જેના લીધે 14મી સદીના મધ્ય ભાગમાં 1/3 થી 2/3 જેટલા લોકો યુરોપમાં મૃત્યુ પામ્યા હતા. તે સમયે પબ્લિક ટોયલેટ બનાવવામાં આવ્યા અને શેરીઓમાં કચરો ફેંકવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પબ્લિક ટોયલેટ. બરાબર. પબ્લિક ટોયલેટ ક્યારે બનાવવામાં આવ્યા? પબ્લિક ટોયલેટ કોના સમયમાં બનાવવામાં આવ્યો? તો યુરોપ. બરાબર. શું યુરોપનું જાહેર આરોગ્ય તંત્રનું જ્યારે હતું ને ત્યારે. બરાબર. યુરોપમાં મૃત્યુ પામ્યા ને ત્યારે પબ્લિક ટોયલેટ બનાવવામાં આવ્યા અને શહેરીઓમાં કચરા ફેંકવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ક્યારે? તો બ્લેક ડેથ ફાટી નીકળ્યો ત્યારે, એટલે પ્લેગ. સમજાઈ ગયું ને? હવે આ પ્રશ્ન અહીંયા ખૂણામાં છે, અહીંયા ઠેઠ ખૂણામાં નાખ્યો. અહીંયા બ્લેક ડેથ કોને કહેવામાં આવે છે? બરાબર. તો બ્લેક ડેથ કોને કહેવામાં આવે છે? તો પ્લેગને બ્લેક ડેથ. બરાબર. બ્લેક ડેથ તરીકે ઓળખવામાં આવે છે, એવું અહીંયા તમને કીધું છે. મળી ગયો ને આવો પ્રશ્ન? મળે જ તે વાલા. ચાલો હવે આગળ જોઈએ. હવે છે 1836માં. શું કીધું છે? 1836માં. તો 1836માં વિલિયમ ફારે. શું કીધું છે? વિલિયમ ફારે
1836 વિલિયમ ફારે ગરીબીમાં જીવતા લોકોની આયુ મર્યાદા ઉપર થતી અસર અને તેની વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે જાણતો તફાવત દર્શાવ્યો. શું કીધું છે? 1836 વિલિયમ ફારે, શું કીધું છે? 1836 વિલિયમ ફારે ગરીબીમાં જીવતા લોકોની આયુ મર્યાદા ઉપર થતી અસર અને તેની વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે જણાતો તફાવત દર્શાવ્યો. હવે 1837 ચેડવિક, 1837 કોણ આવ્યું? તો એ ચેડવિક આવ્યો. શું કીધું છે? 1837 કોણ આવ્યું? તો ચેડવિક આવ્યા. કોણ આવ્યું? તો ચેડવિક આવ્યા. ખાસ યાદ રાખી લેજો. 1866 કોણ આવ્યું? તો એ ચેડવિક આવ્યો. જો આ લખ્યું છે 1837 બરાબર. 1837 કોણ આવ્યું? તો એ ચેડવિક આવ્યો. 1837 કોણ આવ્યું? તો એ ચેડવિક આવ્યો. બરાબર. તો હવે ચેડવિક 1837 ચેડવિક દ્વારા ગ્રેટ બ્રિટનમાં રહેતા મજૂરોમાં સ્વાસ્થ્ય વિષયની પરિસ્થિતિ ઉપર રિપોર્ટ જાહેર કર્યો. હવે આ પ્રશ્ન અહીંયા છે. આ પ્રશ્ન ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે બરાબર છે ગ્રેટ બ્રિટનમાં રહેતા મજૂરોમાં સ્વાસ્થ્ય વિષયની પરિસ્થિતિ ઉપર રિપોર્ટ કોણે જાહેર કર્યો? તો ચેડવિકે જાહેર કર્યો હતો. ક્યારે? તો 1837 જાહેર કર્યો હતો. ક્યારે જાહેર કર્યો? તો 1837 જાહેર કર્યો હતો. જો ખાસ યાદ રાખી લેજો. હજી આયા પ્રશ્ન હું તમને સાથે સાથે લખાવતો જાઉં છું. શું કીધું છે? બ્રિટનમાં, બરાબર. શું કીધું? જો આ લખ્યું બ્રિટનમાં, બરાબર, રહેતા મજૂરો, બરાબર, મજૂરોમાં સ્વચ્છતા વિષયની પરિસ્થિતિ પર રિપોર્ટ કોને જાહેર કર્યો? તો ખાસ યાદ રાખી લેજો. ચેડવિકે જાહેર કર્યો. કોને જાહેર કર્યો? તો એ ચેડવિકે જાહેર કર્યો હતો. ખાસ યાદ રાખી લેજો. 1837 ચેડવિક દ્વારા ગ્રેટ બ્રિટનમાં રહેતા મજૂરોમાં સ્વચ્છતા વિષયની પરિસ્થિતિ ઉપર રિપોર્ટ કોને જાહેર કર્યો? તો એ આપણા ભાઈ ચેડવિકે જાહેર કર્યો હતો. હવે 1842 શું આવ્યું છે? પછી આવ્યું છે 1842 પબ્લિક હેલ્થ ઓથોરિટીની રચના સાથે સ્વચ્છતા સંબંધિત સુધારણા વિચારો રજૂ કર્યા અને ઓથોરિટીને ગટર વ્યવસ્થા, પાણી પૂરું પાડવા, સ્વચ્છતા અને મકાન બાંધણીના નિયમો બનાવવા અને કામગીરી કરવાની સૂચના કર્યા. જો આ ખાસ યાદ રાખી લેજો. થોડુંક ઉપર લઈ લઉં છું એટલે તમને વધારે કંઈક આમ મજા આવે. શું કીધું છે? જો થોડીક નિરાતે આપણે ભણવો. આપણે એટલી બધી ફાસ્ટ નથી જવાનું. હવે તમને પહેલા તો 1836 વિલિયમ ફારે ગરીબીમાં જીવતા લોકોની આયુ મર્યાદા ઉપર થતી અસર અને તેની વિવિધ વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે જણાતો તફાવત દર્શાવ્યો. હવે 1837 શું કીધું છે? 1837 આ બધું બરોબર દેખાય છે ને? આમ તો આપણી બધું દેખાય એવું જ આપણે રાખેલું છે એટલે ચિંતા ન કરતા. બરાબર. એવું લાગે તો વિડીયોમાં ન દેખાય ને તો થોડી ક્વોલિટી વધારે નાખવાની વિડીયોની. હવે 1837 ચેડવિક દ્વારા ગ્રેટ બ્રિટનમાં રહેતા મજૂરોમાં સ્વચ્છતા વિષયની પરિસ્થિતિ ઉપર રિપોર્ટ જાહેર કર્યો. હવે 1842 શું કીધું છે? 1842 પબ્લિક હેલ્થ ઓથોરિટીની રચના સાથે સ્વચ્છતા સંબંધી સુધારણા વિચારો રજૂ કર્યા અને ઓથોરિટીને ગટર વ્યવસ્થા, પાણી પૂરું પાડવા, સ્વચ્છતા, મકાન બાંધણીના નિયમો બનાવવા, કામગીરી કરવાના સૂચનો કર્યા. કઈ સાલમાં? તો 1842 1842 શું કરવામાં આવ્યું? તો ગટર વ્યવસ્થા ક્યારે કરવામાં આવી એવો તમને પ્રશ્ન પૂછે તો 1842 બરાબર. કોના દ્વારા? તો 1842 પબ્લિક હેલ્થ ઓથોરિટી દ્વારા. બરાબર. શેની રચના કરવામાં આવી? તો ગટર વ્યવસ્થા 1842 પાણી પૂરું પાડવાની વ્યવસ્થા, સ્વચ્છતા અને મકાન બાંધણીના નિયમો. બરાબર. મકાન બાંધણીના નિયમો પૂછે તો 1842 આવશે. ગટર વ્યવસ્થા પૂછે તો 1842 આવશે. એ ખાસ યાદ રાખી લેજો. ચાલો હવે આગળ જોઈએ. પછી આવ્યું છે 1848. પછી શું આવ્યું છે? તો 1848 પ્રથમ બ્રિટિશ એટલે જાહેર આરોગ્ય અધિનિયમ લોક સ્વાસ્થ્ય અમલમાં આવ્યો.
1842 કયો નિયમ અમલમાં આવ્યો? તો ખાસ યાદ રાખી લેજો 1842 શું કીધું છે? 1848 પ્રથમ બ્રિટિશ અધિનિયમ લોક સ્વાસ્થ્ય અમલમાં આવ્યો. પછી ચેડવિકે સ્વચ્છતા સુધારણા વિચારને સ્ટેટ મેડિસિનમાં ફેરવી નવો વિચાર રજૂ કર્યો અને તેણે તે પછી બ્રિટિશ આરોગ્ય પોલિસીનો પાયો નાખ્યો અને રોગ અટકાયતનો વ્યાપક અભિગમ શરૂ કર્યો. હવે 1875 લોક સ્વાસ્થ્ય અધિનિયમમાં જાહેર આરોગ્યના તમામ નિયમો સમાવેશ કરી દીધા. તે સમયની આ ઘટના ગ્રેટ સેનેટરી એવેકનિંગ બરાબર છે. સ્વચ્છતા પ્રત્યે મહત્વપૂર્ણ જાગૃતતાનું નામ આપવામાં આવ્યું બરાબર, કારણ કે તેને લીધે સમગ્ર વિશ્વમાં લોક સ્વાસ્થ્યનો પાયો નાખ્યો. તો આ પણ તમારી માટે આઈએમપી છે. હવે નેક્સ્ટ જોઈએ બરાબર છે. તો નેક્સ્ટમાં શું આવશે? 1848 દરમિયાન શું કીધું છે? 1848 દરમિયાન ઇંગ્લિશ રોગચાળા નિષ્ણાત જોન સ્નો શું કીધું છે? 1848 દરમિયાન ઇંગ્લિશ રોગચાળા નિષ્ણાત જોન સ્નો લંડનમાં કોલેરા રોગચાળાનો અભ્યાસ કરીને પ્રદૂષિત પીવાના પાણી મારફતે કોલેરાનો રોગચાળો ફેલાય છે તેવું સાબિત કર્યું બરાબર. તો કોલેરા છે એ દૂષિત પાણી પીવાથી ફેલાય છે એવું કોણે સાબિત કર્યું? તો 1848 જોન સ્નોએ સાબિત કર્યું હતું. કોને સાબિત કર્યું હતું? તો 1848 જોન સ્નોએ એવું સાબિત કર્યું કે કોલેરા છે એ દૂષિત પાણી પીવાથી ફેલાય છે. તો એ જોન સ્નો કોણ હતા? જોન સ્નો કોણ હતા? તો ઇંગ્લિશ રોગચાળાના નિષ્ણાત હતા. કોણ હતા? ઇંગ્લિશ રોગચાળાના નિષ્ણાત કોણ હતા? તો એ જોન સ્નો હતા. હવે જોન સ્નોએ શું સાબિત કર્યું? તો કોલેરા છે એ દૂષિત પાણી પીવાના લીધે ફેલાય છે એવું સાબિત કોને કર્યું? તો એ જોન સ્નોએ કર્યું. કઈ સાલમાં કર્યું? તો 1848 એવું સાબિત કર્યું. રહી ગયું યાદ એટલું? રેડી? ચાલો બરાબર છે. શું કીધું છે? 1848 દરમિયાન ઇંગ્લિશ રોગચાળા નિષ્ણાત જોન સ્નોએ લંડનમાં કોલેરા રોગચાળાનો અભ્યાસ કરી પ્રદૂષિત પીવાના પાણી મારફતે કોલેરા રોગચાળો ફેલાય છે તેવું સાબિત કર્યું અને કોલેરાની ઓળખ સાર્વજનિક સ્વાસ્થ્ય પિતા તરીકે થઈ બરાબર. કોલેરાની ઓળખ સાર્વજનિક પિતામહ તરીકે કરવામાં આવી બરાબર. કોલેરાને સાર્વજનિક પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. કયા રોગને બરાબર સાર્વજનિક પિતામહ તરીકે ઓળખવામાં આવે છે? જો અહીં લખ્યું છે સાર્વજનિક સ્વાસ્થ્યના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોલેરા રોગને ઓળખવામાં આવે છે. કયા રોગને ઓળખવામાં આવે છે? તો એ કોલેરા રોગને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો. ચાલો હવે 1853 બરાબર છે. 1853 પ્રથમ વર્ષમાં જ તમામ બાળકો માટે રસીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું. જો ખાસ યાદ રાખી લેજો 1853 હતું આવું. 1853 શું કરવામાં આવ્યું? તો 1853 પ્રથમ વર્ષમાં જ તમામ બાળકોને રસીકરણ ફરજિયાત બનાવવામાં આવ્યું એવું બરાબર. ધ લેમ્બસ્ટોક રિપોર્ટ દ્વારા સામાજિક સુધારા અને રોગોની સ્થિતિને લગતા વિધેયક બરાબર ડોક્યુમેન્ટ અને અગત્યની મહત્વની આંકડાકીય માહિતીના આધારે પ્રોત્સાહન મળ્યું બરાબર. પછી મિસ્માનો સિદ્ધાંત બરાબર. મિસ્માનો સિદ્ધાંત જેણે કહ્યું હતું કે રોગ હવામાં રહેલ અશુદ્ધિઓને કારણે થાય છે, જેથી સ્વચ્છતાની પ્રણાલીમાં સુધારો થયો, જેના કારણે કોલેરાના એપિસોડ ઓછા થયા. કોલેરા ફેલાવા માટેનો સ્ત્રોત તરીકે જાહેર આરોગ્યના સુધારણા અને પાણી શુદ્ધિકરણને પ્રોત્સાહન મેળવવામાં આવ્યું. હવે 19મી સદી દરમિયાન અને 20મી સદીની શરૂઆતના અડધા સમય દરમિયાન જાહેર આરોગ્યનો અભિગમ સંક્રામક રોગની રોકથામ પર્યાવરણની સ્વચ્છતા દ્વારા કરવા સુધી સીમિત હતો. હવે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાહેર આરોગ્ય સેવા દ્વારા 1907માં મેલેરિયા નિયંત્રણ કરવા તે સજ્જ થયો બરાબર. 1907માં મલેરિયાને નિયંત્રણ કરવા બરાબર સજ્જ થયેલ છે. પછી છે
ચાલો એટલું યાદ, આમાં એટલું. હવે તો આમાં તમને ઘણા બધા પ્રશ્ન મેં તમને કીધા છે કે આ પ્રશ્ન તમારે યાદ રાખવાથી તમારે યાદ રાખી લેવાના છે, બરાબર. બાકી તો ઘણું છે, બરાબર. પછી છે આધુનિક જાહેર આરોગ્ય, કોમ્યુનિટી મેડિસિન અને પ્રિવેન્ટિવ મેડિસિનની બરાબર નીવ નાખનાર અગ્રેસર અને શોધકો જેવા કે એડવર્ડ જેનર, જોન સ્નો, જેમ્સ લીડ, રોબર્ટ કોચ, જોસેફ લિસ્ટર, બરાબર, સિમો લેમ્યુ સટક, એડવિન ચેડવિક, સર રોનાલ્ડ રોસ, સર જોસેફ વિલિયમ બોરે વગેરે ભારતમાં સાચા અર્થમાં અંગ્રેજોનું શાસન સ્થાપિત થયા બાદ જે લોક સ્વાસ્થ્યનો પાયો નાખવામાં આવ્યો છે, આ બધાય બરાબર છે મહાન જે ડોક્ટરો છે એ બધાય બરાબર લોક સ્વાસ્થ્યનો પાયો નાખવામાં આવ્યો. હવે છે ભારતમાં લોક સ્વાસ્થ્ય, બરાબર. હવે શું આવશે તો ભારતમાં લોક સ્વાસ્થ્ય. જો અહીંયા હવે ભારતમાં લોક સ્વાસ્થ્યનું વાત છે. શું કીધું છે? ભારતમાં લોક સ્વાસ્થ્ય. તો બ્રિટિશ ક્રાઉને 1859માં ભારતનું પ્રશાસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાના કબજામાં લઈ લીધું. શું કીધું છે? બ્રિટિશ ક્રાઉએ 1859માં ભારતનું પ્રશાસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના કબજામાં લઈ લીધું. ત્યારે સાચા અર્થમાં સાર્વજનિક સ્વાસ્થ્યનો પ્રથમ વિકાસ થયો. ભારતમાં યુરોપિયન લશ્કરી દળોમાં મોટા પ્રમાણમાં થઈ રહેલા મૃત્યુએ ઇંગ્લેન્ડમાં સંસદનું ધ્યાન દોર્યું. હવે લશ્કરમાં થતા નાગરિકોના ઊંચા મૃત્યુદરનું કારણ તપાસમાં રોયલ કમિશન ભારતમાં મોકલવામાં આવ્યું. હવે રોયલ કમિશને મદ્રાસ, કલકત્તા, મુંબઈમાં 5 સદસ્યોવાળા સ્વચ્છતા આયોગની નિયુક્તિ સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા કરવાની સલાહ આપી. હવે સ્વચ્છતા આયોગના ચિકિત્સા અધિકારીને સેનેટરી કમિશનર તરીકે નિમવામાં આવ્યા, જે સરકારે સીધો રિપોર્ટ કરશે. હવે 1896માં બરાબર છે. જો આ પ્રશ્ન તમારી માટે આઈએમપી છે. હવે સેનેટરી ઇન્સ્પેક્ટરની કે આજકાલની પોસ્ટ નથી ભાઈ, બરાબર. બ્રિટિશ શાસનમાં સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ હાલી આવે છે. હવે આજકાલની કઈ પોસ્ટ નથી. હવે અહીંયા એવું લખેલું છે. હવે તમારી માટે પાછું અહીંયા એમપી આવ્યું છે કે 1896માં મુંબઈમાં પ્લેગની મહામારી ફેલાઈ હતી. હવે મુંબઈમાં પ્લેગની મહામારી ક્યારે ફેલાઈ હતી? તો 1896માં ફેલાઈ હતી. ખાસ યાદ રાખી લેજો. મુંબઈમાં પ્લેગની મહામારી ક્યારે ફેલાઈ હતી? તો 1896માં મુંબઈમાં પ્લેગની મહામારી ફેલાઈ હતી, બરાબર. આ રોગચાળાની અસર ઘણી ભયાનક હતી. સ્વચ્છતાના મામલે ભારત સરકારે સલાહ આપવાના હેતુથી એક અલગ જાહેર આરોગ્ય કમિશનની નિયુક્તિ કરવામાં આવી. ત્યારે સાર્વજનિક સ્વાસ્થ્ય નીતિ સંબંધિત નિર્દેશ આપવા માટે અધિકાર કેન્દ્રની પાસે હતી. જ્યારે પ્રત્યક્ષ તેનો અમલ કરવા માટેની જવાબદારી સ્થાનિક સરકારની હતી. એટલે 1919માં સુધારા અધિનિયમ ઘડવામાં આવ્યો. હવે સુધારા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? તો 1919માં, બરાબર. 1919માં કયો નિયમ ઘડવામાં આવ્યો? તો સુધારા અધિનિયમ ઘડવામાં આવ્યો, જેના લીધે નિર્વાચિત મંત્રીના સીધા નિયંત્રણ સાર્વજનિક સ્વાસ્થ્ય રાજ્યનો વિષય બની ગયો, બરાબર. ખાસ યાદ રાખી લે તો આમાં તમને 2-3 પ્રશ્ન મળી જાય, બરાબર. આ જીકેનો પ્રશ્ન મળી જાય. બ્રિટિશ ક્રાઉએ, બરાબર, 1859માં ભારતનું પ્રશાસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના કબજામાં લઈ લીધું, બરાબર. મુંબઈમાં પ્લેગની મહામારી ક્યારે ફેલાઈ હતી? તો 1896માં, બરાબર. મુંબઈમાં પ્લેગની મહામારી ફેલાઈ હતી 1896માં, બરાબર. 1919માં સુધારા અધિનિયમ ઘડવામાં આવ્યો. 1919માં સુધારા અધિનિયમ ઘડવામાં આવ્યો. એ એક તમને પ્રશ્ન મળી જાય આરામથી, બરાબર. તો ખાસ યાદ રાખી લેજો. ચાલો હવે આગળ જોઈએ. હવે આ આખું તમારે યાદ રાખવાનું છે. સ્વાતંત્ર્ય પછીના સમયમાં સાર્વજનિક સ્વાસ્થ્ય, બરાબર. સ્વાતંત્ર્ય પછીના સમયમાં સાર્વજનિક સ્વાસ્થ્ય, તો આખો ટોપિક તમારી માટે, આખો મુદ્દો આઈએમપી છે. આખો ફકરો તમારી માટે આઈએમપી છે. શું કીધું છે? સર જોસેફ વિલિયમ બોર, સર જોસેફ વિલિયમ બોર, બરાબર, ચેરમેનશીપમાં 1843માં ભારત સરકારે, બરાબર, પર્વતમાન આરોગ્ય માળખાની તેમજ લોક સ્વાસ્થ્યની સ્થિતિ અને ભવિષ્ય માટે સુધારાઓની ભલામણ કરવા સ્વાસ્થ્ય સર્વેક્ષણ અને વિકાસ સમિતિની નિયુક્તિ કરી. જો ખાસ યાદ રાખી લેજો. કોણ? સર જોસેફ વિલિયમ બોર. સર જોસેફ વિલિયમ બોરે, બરાબર, ચેરમેનશીપમાં 1943માં, શું કીધું છે? 1943માં ભારત સરકારે પર્વતમાન આરોગ્ય માળખાની તેમજ લોક સ્વાસ્થ્યની સ્થિતિ અને ભવિષ્ય માટે સુધારાઓની ભલામણ કરવા સ્વાસ્થ્ય સર્વેક્ષણ અને વિકાસ સમિતિની નિયુક્તિ કરી.
હવે 1947માં શું કીધું છે? 1947માં કેન્દ્ર અને રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રાલયની સ્થાપના કરવામાં આવી. હવે કેન્દ્ર અને રાજ્યમાં આરોગ્ય મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1947માં કરવામાં આવી. જો આવો પ્રશ્ન ક્યારેક જીકેના પ્રશ્ન પણ તમને આમાં મળી જાય તો ખાસ યાદ રાખી લેજો. કેન્દ્ર અને રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1947માં કરવામાં આવી હતી. એ એક ખાસ યાદ રાખી લેજો. હવે 1948માં ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થામાં સભ્ય પદ મેળવ્યું. બરાબર, વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે WHO બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા. બરાબર, વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે WHO બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો એમાં ક્યારે સભ્ય પદ ક્યારે મેળવ્યું? તો 1948માં. હવે 1948માં ભારત સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થામાં સભ્ય પદ મેળવ્યું. 1950માં ભારત સરકારે બંધારણીય સ્વીકૃત કર્યું. 1950માં ભારત સરકારે બંધારણ સ્વીકૃત કર્યું. આ જીકેનો પ્રશ્ન પણ આમાં તમને મળી જાય. તેમાં આર્ટિકલ 246 ને 247માં આરોગ્ય વિષયનો બંધારણમાં દાખલ કરવામાં આવ્યો. બરાબર છે. ભારત સરકારે બંધારણ સ્વીકૃત ક્યારે કર્યું? તો 1950માં. બરાબર, ભારત સરકારે બંધારણ સ્વીકૃત કર્યું. તેમાં આર્ટિકલ 246 ને 247માં આરોગ્ય વિષયનો બંધારણમાં દાખલ કરવામાં આવ્યો. હવે આપણો બંધારણમાં આરોગ્યનું આર્ટિકલ કયું છે? તો 246 ને 247 છે. એ તમારે યાદ રાખી લેવાનું છે. ક્લિયર? ડન. હવે 1950માં ભારત સરકારે યોજના આયોગની રચના કરી. યોજના આયોગની રચના ક્યારે કરવામાં આવી એવો તમને પ્રશ્ન પૂછાય. જો ખાસ યાદ રાખી લેજો. શું કીધું છે? યોજના આયોગ. યોજના આયોગની રચના. યોજના આયોગ. બરાબર, યોજના આયોગની રચના ક્યારે કરવામાં આવી? તો ખાસ યાદ રાખી લેજો. 1950માં ભારત સરકારે યોજના આયોગની રચના કરી. ક્યારે? તો 1950માં ભારત સરકારે યોજના આયોગની રચના કરવામાં આવી હતી. 1950માં ભારત સરકારે યોજના આયોગની રચના કરી. બરાબર, જેમણે આરોગ્ય ક્ષેત્રે પ્રથમ પંચવર્ષીય યોજના, બરાબર, પ્રથમ પંચવર્ષીય યોજના 1951 થી 55માં આરોગ્ય પ્રોગ્રામ માટે અલગથી ભંડોળ રજૂ કર્યું. હવે ત્યારબાદની પંચવર્ષીય યોજનાઓ ભંડોળની જોગવાઈ અંગે વધારો કરવામાં આવ્યો. બરાબર, તો આમાંથી તમને પણ ઘણા બધા પ્રશ્ન મળી જશે. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. પછી ત્યારબાદ રાષ્ટ્રીય સંસ્થાઓ જેવા કે શું કીધું છે? ત્યારબાદ રાષ્ટ્રીય સંસ્થાઓ જેવા કે NIHFSW એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, પછી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેબલ ડિસીઝ. બરાબર, અત્યારે તે નેશનલ સેન્ટર ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ તરીકે ઓળખાય છે, જે સ્વાસ્થ્ય વિકાસ અને સંશોધન માટે શિખર સંસ્થા રૂપમાં સ્થાપિત કરવામાં આવેલ છે. બરાબર, હવે 1983માં શું કીધું છે? 1983માં. બરાબર, 1983માં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ તૈયાર કરવામાં આવી. જો આ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. અહીંથી જ પૂછેલો છે. બરાબર, કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ક્યારે તૈયાર કરવામાં આવી? શું કીધું છે? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ક્યારે તૈયાર કરવામાં આવી? 1983માં તૈયાર કરવામાં આવી. જો આ લખ્યું છે 1983માં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ તૈયાર કરવામાં આવી અને સ્વાસ્થ્યમાં થયેલ પરિવર્તનની દ્રષ્ટિએ 2002 અને 2017માં તેમાં સુધારો કરવામાં આવ્યો. હવે 1983માં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ તૈયાર કરવામાં આવી. હવે એમાં સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો પહેલા તો 2000માં સુધારો કરવામાં આવ્યો અને છેલ્લે પૂછે તો 2017માં તેમાં સુધારો કરવામાં આવ્યો. બરાબર, હવે છે 1951. બરાબર, 1951. શું કીધું છે? 1951. પછી શું કીધું છે? તો 1951. તો 1951 થી સ્વાસ્થ્યને ઉત્તેજન આપવા માટે બીમારી પર નિયંત્રિત રાખવા અને તેની નાબૂદી કરવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તો રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી વાલા? 1951માં કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? 1951માં કરવામાં આવી. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો ક્યાંથી પૂછે છે વાલા? અહીંથી જ પૂછે છે, બીજે ક્યાંયથી નથી આવતું. પણ અહીંથી. પણ આપણે સાહેબ હવે આ ફકરા ક્યાં વાંચવા જવા?
હા, હવે વાંચવાની જરૂર નહીં પડે, ભાઈનો વિડીયો જોઈ લેવાનો એટલે આવડી જશે. તો 1951 થી શું કીધું છે? 1951 થી સ્વાસ્થ્યને ઉત્તેજન આપવા માટે, બીમારી પર નિયંત્રણ રાખવા અને તેની નાબૂદી કરવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અને રાજ્ય અને નગરપાલિકાના નિગમના સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ અમલમાં લાવવામાં આવ્યો અને આ માટે સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમ અમલમાં આવ્યો. બરાબર, સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ અમલમાં આવેલો છે. આ કોઈને ખબર નહીં હોય કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ એ કોના દ્વારા અમલમાં આવ્યો. બરોબર, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ છે એ કોના દ્વારા અમલમાં આવ્યો? તો ખાસ યાદ રાખી લેજો, સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા. કોના દ્વારા અમલમાં આવ્યો? તો સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અમલમાં આવ્યો. એ ખાસ યાદ રાખી લેજો. ડન, ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. બરાબર, આ માટે સાર્વજનિક સ્વાસ્થ્યનો અર્થ કોઈ વાત પર ફક્ત નિયંત્રણ મેળવું જ નહીં, પરંતુ આ એક એવી સામાજિક સંસ્થા છે જે સરકારના આશ્રયમાં બનાવવામાં આવી છે અને સરકારની સહાયથી સ્વચ્છતા સંબંધિત બાબતે ઉકેલ લાવવા અને સમાજ દ્વારા ચલાવવામાં આવે છે. ચાલો પછી આમાં શું કીધું છે? નવી સહસ્ત્રાબ્દીમાં લોક સ્વાસ્થ્ય વર્ષ 2000 અને તેના પછી વૈચારિક સ્તર પર લોક સ્વાસ્થ્યની વ્યાખ્યા એટલે રોગની રોકથામ અને સ્વાસ્થ્યવર્ધક કાર્યક્રમો દ્વારા બરાબર આવરદા લંબાવી તથા સંગઠિત સમાજ દ્વારા સામાજિક તંત્રના સહયોગથી ગુણવત્તાસભર જીવન બનાવતું વિજ્ઞાન અને કળા. બરાબર છે, તો આ સ્વાસ્થ્યની વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવી, કાંઈ પૂછાય એવું કાંઈ છે નહીં. બરાબર, પછી સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમોની અલગ પણ ઘણી બાબતો છે. વિશ્વના સમસ્ત દેશોમાં સ્વાસ્થ્ય પક્ષમાં હવે રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ વિસ્તૃત સાર્વજનિક સ્વાસ્થ્ય અધિનિયમો સમયાંતરે અમલમાં બનાવ્યા. એ પણ કાંઈ આપણે યાદ રાખવાની જરૂર નથી. હવે આ આવ્યું છે સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રીઓ, વ્યવસ્થાપકો, સ્થાપિતો, ઇન્જિનિયરો, વકીલો, નોકરશાહી વગેરે પણ સાર્વજનિક સ્વાસ્થ્ય સંબંધિત અધિનિયમો પર વિચાર કરવો પડે. હાલમાં જ સાર્વજનિક સ્વચ્છતાની દ્રષ્ટિએ કરવામાં આવેલ નીચે મુજબની ઘણી કાર્યવાહીઓનું મહત્વ ધરાવે છે. તો સરકારી સંસ્થાઓમાં ધૂમ્રપાનની મનાઈ, મહારાષ્ટ્ર રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ, બરાબર, પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ પર મનાઈ, વાહનોની સમયાંતરે પીયુસી અને પલ્સ પોલિયો અભિયાન અને દ્વિચક્રી અને 4 પૈડાવાળા વાહન ચલાવવાના અનુક્રમે હેલ્મેટ અને બેલ્ટ પહેરવો. બરાબર, ગર્ભધારણ પહેલા કે પછી બાળકની જાતીય પરીક્ષણ પ્રતિબંધ કાયદો 1994, બરાબર, સુધરેલ 2003. બરાબર, જો અહીં આપેલું છે આ પ્રશ્ન પૂછાય, ગર્ભધારણ થતા પહેલા કે પછી બાળકની જાતીય પરીક્ષણ પ્રતિબંધ કાયદો 1994, બરાબર, અને સુધારેલ પૂછે તો 2003. બરાબર છે, અહીં આપેલું છે, યાદ રાખી લેજો. ક્લિયર? ચાલો બસ, તો અહીંયા તમારું પ્રકરણ 1, બરાબર, અહીંયા તમારું પ્રકરણ 1 પૂરું થાય છે. બરાબર, તો પ્રકરણ 1 માં હવે તમારે શું શું યાદ રાખવાનું વાલા, તો હું અહીંયા તમને હજી કહી દઉં છું. બરાબર છે, મેં જ્યાં તમને અહીંયા લીલા કરીને આપેલા છે એ તમારે બધું યાદ રાખવાનું છે. બરાબર છે, બરાબર, બધું તમારે, જો મેં જ્યાં અહીંયા લીલું કરેલું છે, બરાબર, ઈસવીસન 1948માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સ્વાસ્થ્યની વ્યાખ્યા નીચે મુજબ છે. બરાબર, તમારે લીલું બધું આરોગ્યના મુખ્ય ઘટકો છે, તો મુખ્ય ઘટકો તમારે યાદ રાખવા પડશે. જે અમે અંડરલાઈન કરી, હાઇલાઇટ કર્યું છે એ ખાસ. બરાબર, જાહેર આરોગ્ય ઉત્તમ વ્યાખ્યા કોઈને આપી? તો વિસ્લોએ આપેલી છે, ખાસ યાદ રાખી લેજો. બરાબર, પછી ભારતમાં પોલિયો મુક્ત પૂછે તો 27/3/2014, બાળ ધનુર મુક્ત પૂછે તો 15/5/2015. બરાબર, તો એ તમારે હાઇલાઇટ કર્યું, બધું તમારે યાદ રાખવાનું છે. બરાબર, પછી જાહેર આરોગ્યના વિકાસને 1836ની આસપાસ ઇંગ્લેન્ડમાં આવેલ ઔદ્યોગિક ક્રાંતિની નિશાની ગણી શકાય છે. બરાબર, બ્રિટને 1802માં પ્રથમ કારખાના ફેક્ટરી વિધેયક પસાર કર્યું હતું. બરાબર, બધું તમારે જ્યાં મેં અંડરલાઈન કરી છે બધું તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે આગળ જોઈએ. બરાબર, તો અહીંયા તમારે ટૂંકા પ્રશ્ન, બરાબર, ઓલ ઇન્ડિયાનો છે. હવે પછી આવે છે પ્રકરણ 2. બરાબર, તો પ્રકરણ 2 માં તમારે શું યાદ રાખવાનું છે? તો પ્રકરણ 2 શું આવશે? તો સ્વચ્છતા નિરીક્ષક અને વિવિધ આરોગ્ય કર્મચારીઓની જવાબદારી તથા ભૂમિકા.
એટલે આ ફરજો છે. પ્રકરણ 2 માં તમારી જે ફરજો આવશે તો ફરજોમાં હું જે તમને આઈએમપી કહું તમારે યાદ રાખી લેવાની છે. બરાબર. તો રાજકીય આઝાદી કરતા સ્વચ્છતાને વધારે મહત્વની છે એવું કોણ કહેતા હતા? તો મહાત્મા ગાંધી. તો રાજકીય આઝાદી કરતા સ્વચ્છતા વધારે, રાજકીય આઝાદી કરતા સ્વચ્છતા વધારે મહત્વની છે એવું કોણ કીધેલું છે? તેવું આપણા મહાત્મા ગાંધીજીએ કીધેલું છે. યાદ રાખી લેજો. ચાલો હવે સ્વચ્છતા નિરીક્ષક એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર એ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પાયાનો કાર્યકર છે. બરાબર. શું કીધું? હવે આ MPHW ની તો પછી આવ્યું. બરાબર. પણ સેનેટરી ઇન્સ્પેક્ટર એ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પાયાનો કાર્યકર છે. બરાબર. તો ખાસ યાદ રાખો. પરંતુ તે કે તેણી જે સંસ્થા કે ક્ષેત્રમાં કામ કરતા હોય તે જગ્યાએ જરૂરી જણાતી બહુવિધ પ્રકારની ભૂમિકા ભજવવાની હોય છે. સ્વચ્છતા શબ્દનો અર્થ સ્વચ્છતા પર્યાવરણ જ એક એવું અનિવાર્ય કાર્ય છે જે રોગધામ સ્વાસ્થ્ય સુધારાની ખાતરી આપે છે. સન 1820માં સર વિસ્લો દ્વારા લોક સ્વાસ્થ્યની વિસ્તૃતપણે વ્યાખ્યા કરીને જણાવ્યું કે આરોગ્ય માટેના આ બંને સિદ્ધાંતોની ઉપલબ્ધિ સમાજમાં સામૂહિક પ્રયાસો દ્વારા જ સિદ્ધિ થઈ છે, જેમાં સ્વસ્થ પર્યાવરણ, સંક્રામક રોગની અટકાયત, ચોક્કસ અને જરૂરી નર્સિંગ અને મેડિકલ સેવાઓ સાકાર કરવી જરૂરી છે. બરાબર. તો એની વિશે વાત કરવામાં આવી છે. હવે અહીંયા છે માન્ય સંસ્થાઓ નીચે મુજબ છે. તો આરોગ્ય સેવાઓમાં ટીમ વર્ક તરીકે ફિલ્ડમાં ચેપી રોગના કેસોની તપાસ કરવી, રસીકરણ અને કામગીરી તેમજ રોગ અટકાયતના વિવિધ ઉપાયો કરવા, સ્વચ્છ પર્યાવરણની જાળવણી લોકો અને વિવિધ સંગઠનો માટે. પછી વેક્ટર ઉપરથી થતી એટલે વાહકજન્ય રોગ હોય તેવા ભંડારો કેમ્પ્સમાં નાશ કરવા. દાખલા તરીકે પાણી ભરાવો, મકાન બાંધકામની જગ્યાએ પાણી ભરાવાના લીધે ગંદકી ઉત્પન્ન થતા મચ્છરોને નિયંત્રિત કરવા, પાણીના ભરાવા દૂર કરવા અને ખાડાઓ પૂરવા, કામગીરી અને તેમની સફાઈ, કારીગરો અને તેમની સફાઈની કારીગરોનું નિરીક્ષણ કરવું, સ્વચ્છ પીવાલાયક પાણીની ખાતરી આપી અને દૂષિત પર્યાવરણની ઘન કચરાનો નિકાલ કરવો. આ બધું સેનેટરી ઇન્સ્પેક્ટરની ફરજ છે. પાણી અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવું. પછી ઝેરી પદાર્થોનું સેવન કરનારની સારવાર અને ફૂડ પોઈઝનિંગના કેસની તપાસ કરવાના જરૂરી પગલાં ભરવા, ખાદ્ય પદાર્થો વેચનાર અને ખાદ્ય સામગ્રી દુકાનોની તપાસ કરવી અને ધૂળ અને માખીને દૂષિત થયેલ ખુલ્લા પડી રહેલા, સડી ગયેલા, પાકીને તૂટી ગયેલા ફળોનો નિકાલ કરવાની કામગીરી સેનેટરી ઇન્સ્પેક્ટરની છે. ટોયલેટ, બાથરૂમ તેમજ પીવાના પાણીની જગ્યાઓ પર સ્વચ્છતા જાળવવી, હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતાની જાળવણી, ખુલ્લી ગટરો બરાબર પછી બંધ કરાવી, પાણીની ટાંકી, ટાંકા, ખાડાઓ, ગંદકીવાળા ખાબોચિયા, કેનાલ વગેરેના પાણીનો નિકાલ તેમજ રિપેર કરાવવા, તુરંત પગલાં ભરવા. બરાબર. પછી ગમે તે જગ્યાએ કામ કરતા હોય છતાં પણ જે સંસ્થા કામ કરતા હોય તે સંસ્થાની જરૂરિયાત માંગ મુજબ તેની યોગ્ય જાળવણી કરવી. ઉપર અધિકારી તરફથી વખતો વખત સોંપવામાં આવતી ફરજો નિષ્ઠાથી નિભાવવાની રહેશે. હવે સ્વચ્છતા નિરીક્ષક કાર્યકરોની સંસ્થાઓ. બરાબર. તો હોસ્પિટલ ને આરોગ્ય કેન્દ્ર, આરોગ્યનું સમુદાયનું સર્વેક્ષણ કરતી સંસ્થાઓ, હોટેલ પછી તમામ સુખાકારી સેવાઓ પૂરી પાડવી, હવાઈ અડ્ડા, રેલવે સ્ટેશન, બરાબર, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, શાળા, કોલેજો, ટ્રેનિંગ સેન્ટર, પાણી શુદ્ધિકરણ કેન્દ્ર, પાણી વિતરણ સંસ્થા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બરાબર. પછી ઓઇલ રિફાઇનરી, ફૂડ અને ઔષધ બાંધણી વિભાગ, એગ્રીકલ્ચર, રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરીઓ, કાપડ ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક, લશ્કરી છાવણી, પેથોલોજી લેબોરેટરી, વાહન વ્યવહાર, પર્યટન વિભાગની દેખરેખ, સિનેમાઘરો, નાટ્યગૃહો, લોક મનોરંજન. બરાબર. બધું તમારે યાદ રાખવાનું છે. પછી ઉપરી સ્વચ્છતા નિરીક્ષણ, ખાદ્ય પદાર્થ નિરીક્ષક, ફૂડ ઇન્સ્પેક્ટરની ફરજો. બરાબર. તો ફૂડ ઇન્સ્પેક્ટરની ફરજો શું થશે? તો કેટલાક સેનેટરી ઇન્સ્પેક્ટરને ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા ટૂંકી તાલીમ બાદ ફૂડ ઇન્સ્પેક્ટરની કામગીરી સોંપવા અને તેમની ફરજ કરવામાં આવે છે. બરાબર. તો ફૂડ ઇન્સ્પેક્ટરમાં તમારે શું યાદ રાખવું? બરાબર. તેમની નીચે કામગીરી બજાવતા ખાદ્ય નિરીક્ષકની કામગીરી પર દેખરેખ રાખવી, ખાદ્ય પદાર્થની વિષાક્તતાના કેસોની તપાસ કરવી તથા તેને અટકાવવા માટે જરૂરી પગલાં લેવા. પછી ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ માટે મળેલી ફરિયાદોની તપાસ કરવી તથા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવાના પગલાં ભરવા. પછી ખાદ્ય પદાર્થોના નમૂના લેવા,
કાર્યકર તૈયાર કરવા, બરાબર, કાર્યક્રમ તૈયાર કરવા, જેથી પોતાના અધિકારીની અંદર ખાદ્ય પદાર્થ વેચનાર બધી જ દુકાનો અને ફેરીઓ પાસેથી જ નમૂના લઈ શકાય તથા જોવું કે તે નીચે કાર્યરત ખાદ્ય પદાર્થ નિરીક્ષક મુજબ નમૂના એકઠા કરે છે કે નહીં. ખાદ્ય પદાર્થ વેચનાર તમામ દુકાનોનું નિરીક્ષણ કરવું તથા એ જોવું કે આ દુકાનોએ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા સંબંધિત નિયમ મ્યુનિસિપલ કોર્પોરેશન આધારિત લાયસન્સ પ્રાપ્ત કર્યું છે કે નહીં તથા એ પણ જોવું કે બંને પ્રક્રિયા આધીન લાયસન્સની શરતોનું પાલન કરવામાં આવે છે કે નહીં. ખાદ્ય પદાર્થ વેચનાર દુકાનો કે ફેરિયાઓનું નિરીક્ષણ કરવું તથા માખી ધૂળ વગેરે બેસી શકે, બરાબર છે, બેસી શકે તે રીતે ખુલ્લામાં રાખેલ પદાર્થોનો નાશ કરવા, બરાબર. એ જોવાનું કે ખાદ્ય પદાર્થ નિરીક્ષકો દ્વારા એકઠા કરેલા ખાદ્ય પદાર્થના નમૂના સાર્વજનિક વિશ્લેષણ અને સ્વાસ્થ્ય અધિકારીની પાસે સમય પર નિયમોનુસાર આપી દીધા છે. એ જોવાનું કે સાર્વજનિક વિશ્લેષણની પ્રાપ્ત નમૂનાનું વિશ્લેષણ રિપોર્ટ સમય પર સંબંધિત વ્યક્તિઓને સોંપવામાં આવેલ છે. ભેળસેળવાળા ખાદ્ય પદાર્થ વેચવા અને નિયમોના ઉપબંધોનો ભંગ કરવા હેતુ યોગ્ય અધિકારી પાસે મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ મહાનગર દંડ, બરાબર, અધિકારી ન્યાયાલયમાં ફરિયાદ પક્ષે કેસ ચલાવશે, બરાબર. કોર્ટના કેસોને ચલાવવા કે તેની સુનાવણી દરમિયાન કોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલની સહાયતા કરવી. એ જોવાનું કે બધા રજીસ્ટર બરાબર બનાવ્યા છે, બરાબર, તથા તેની આધીન કાર્યરત ખાદ્ય પદાર્થ નિરીક્ષણ દ્વારા લેવામાં આવેલા છે, ઉકેલવામાં આવેલા છે કે વિમુક્ત કોર્ટના કેસો વિશે આંકડા યોગ્ય રીતે રાખ્યા છે. એ જોવું કે ખાદ્ય પદાર્થ નિરીક્ષકો દ્વારા સમન્સ, વોરંટ વગેરે સમય પર રજૂ કર્યા છે. નમૂનો એકઠા કરવા માટે જરૂરી સામગ્રી માંગવાની વ્યવસ્થા કરવી, બરાબર. આ બધું તમારે વાંચવાનું છે, કેમ કે હું બોલું શું કામ છું કે તમને બોલીને યાદ રહી જાય ને એટલે હું બોલું, બાકી આ તો વાંચવાનું હોય યાર, બરાબર છે. આ બધી એની જ ફરજો છે. આપણે અત્યારે MPHWની ફરજ જોવાની છે. ચાલો, આપણી ફરજ આ છે આરોગ્ય કાર્યકર, મલ્ટીપર્પઝ આરોગ્ય કાર્યકરની ફરજ, બરાબર. શું કીધું છે? MPHWની ફરજ શું છે, બરાબર. MPHWની ફરજ અહીંયા તમને કીધું છે, શું કીધું? મલ્ટીપર્પઝ આરોગ્ય કાર્યકર એટલે MPHWની ફરજ, બરાબર. તો હવે તમે જે નોકરી કરતા હોય એની ફરજ તમને ખબર જ હોવી જોઈએ, બરાબર. પણ છતાંય ન ખબર હોય, બરાબર, તો અહીંયા હું તમને કહું છું, બરાબર છે, કે તમારી ફરજ શું છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર, કે તમારી ફરજ શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો દર 15 દિવસે આરોગ્ય કર્મચારી એક વખત દરેક પરિવારની મુલાકાત લેશે. શું કીધું છે? દર 15 દિવસે, બરાબર, દર 15 દિવસે. શું કીધું છે? દર 15 દિવસે આરોગ્ય કર્મચારી એક વખત દરેક પરિવારની મુલાકાત લેશે. દર 15 દિવસે. શું કીધું છે? દર 15 દિવસે આરોગ્ય કર્મચારી એક વખત દરેક પરિવારની મુલાકાત લેશે. તેઓની તાવની બીમારીની નોંધણી સરકારની સૂચના મુજબ ઘરમાં દાખલ થતાં જ બહારના દિવાલ પર કરશે, બરાબર. તેની ફરજો પર સરકારના વિવિધ રાષ્ટ્રીય પ્રોગ્રામો નીચે પ્રમાણે દરેક કુટુંબ વિઝિટ કરવી એ નીચે જણાવેલ કાર્યો કરશે, બરાબર. પહેલાં તો તમારે શેનું કાર્ય આવશે? તો પહેલાં તો તમારે આવશે મલેરિયાનું કાર્ય આવશે, બરાબર. અહીંયા મલેરિયાનું આખું કાર્ય તમને અહીં આપી દીધેલું છે. શું કીધું છે? મલેરિયાને લગતી કામગીરીમાં તમારે શું શું કરવાનું આવશે? તો પહેલાં તો તાવના કેસોની ઓળખ કરશે. શું કીધું છે? પહેલાં તો તમારે છે મલેરિયા, તમારા વિસ્તારમાં મલેરિયા ફાટી નીકળ્યો હોય તો પહેલાં તો તમે તાવના કેસોની ઓળખ કરશો, બરાબર. પછી જે સ્લાઇડ લેવાની આવશે, બરાબર, તો એ પછી સ્લાઇડ લેશો, બરાબર. સ્લાઇડ લેવામાં આવશે તો એમાં થિંક અને થિન બ્લડ સ્પીયરની સ્લાઇડ લો. દરેક તાવના કેસની બનાવવાની રહેશે અથવા ઝડપથી નિદાન ટેસ્ટ એટલે RDT શંકાસ્પદ મલેરિયાના કેસમાં લેવાની રહેશે. સ્લાઇડને લેબોરેટરી તપાસ માટે મોકલવાની રહેશે. બ્લડ સ્લાઇડની તપાસના રિપોર્ટની નોંધણી કરશે. લોહીના પોઝિટિવ આવેલા રિપોર્ટવાળા દર્દીઓને આરોગ્ય સુપરવાઇઝર MPHS, બરાબર, પાસે મેડિકલ સારવાર માટે મોકલવામાં આવશે.
પછી તાવના કેસો, લોહીની તપાસની જરૂરિયાત માટે, ઉપચાર માટે, મકાનમાં જંતુનાશક દવાનો છંટકાવ માટે, પાણીમાં મચ્છરના પોરાનાશક માટે તેમજ મલેરિયાના રોગના પ્રસારણને અટકાવવા માટે તમામ ઉપયોગથી લોકોને જાગૃત કરવા. તો આ તમારે મલેરિયાને લગતી કામગીરી છે. તો શું આવશે? પહેલા તો આવશે તાવના કેસોની ઓળખ કરશો, પછી જે સ્લાઇડ લેવામાં આવશે સ્લાઇડ લેશો, સ્લાઇડને લેબોરેટરીમાં મોકલશો, હવે બ્લડ સ્લાઇડની તપાસમાં રિપોર્ટની નોંધણી કરશો. હવે લોહીના પોઝિટિવ આવે તો રિપોર્ટવાળા દર્દીને તમે તમારા સુપરવાઇઝરને મેડિકલ સારવાર માટે મોકલવામાં આવશે. બરાબર. પછી તાવના કેસોમાં લોહીની તપાસની જરૂરિયાત માટે, ઉપચાર માટે, મકાનમાં જંતુનાશક દવા છંટકાવ માટે, પાણીના મચ્છરના પોરાના નાશ માટે તેમજ મલેરિયાના રોગના પ્રસારણના અટકાવવા માટેના તમામ ઉપયોગથી લોકોને તમે જાગૃત કરશો. તો આ છે મલેરિયા. હવે આવશે ચેપી રોગ. તો ચેપી રોગ બાબતે તમારે શું હશે? નોટિફાયેબલ ડિસીઝ. બરાબર. ચેપી રોગ. બરાબર. ચેપી રોગમાં શું આવશે? તો નોટિફાયેબલ ડિસીઝ જેવા કે રોગની ઓળખ કરશો. દાખલા તરીકે કોલેરા, દાણા રેસ સાથેનો તાવ, પોલિયો માઇલાઇટિસ, ગળફા સાથે ખાંસી, 2 અઠવાડિયાથી વધારે સમયથી કોઈ પણ વ્યક્તિને તમારી વિઝિટ દરમિયાન ધ્યાન પર આવે તો તેની નોંધણી આરોગ્ય મદદકાર એટલે MPHS ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જાણ કરો. સ્વાસ્થ્ય મદદકાર એટલે MPHS આવે ત્યાં સુધી તેને ચેપી રોગચાળાને નિયંત્રણ માટે લેવાના ઉપાયો કરો. બરાબર. આ ચેપી રોગ બાબતે કીધું છે તમને. પછી ચેપી રોગને નિયંત્રણ કરવા અને અટકાવવાના પગલાં તેમજ નિયમિત અને સંપૂર્ણ સારવાર પૂરી કરવાના મહત્વની લોકોને જાગૃત કરવા. હવે સ્વાસ્થ્ય મદદગાર MPHS ને રખડતા કૂતરાઓનો ત્રાસ અંગે જાણ કરો. હવે આ લગભગ કોઈને ખબર નહીં હોય. આ જેને ઓલ ઇન્ડિયા SI ભાગ જેના વાંચો એને સાહેબ MPHW ને કે સાહેબ રખડતા કૂતરાને ત્રાસને હું લેવા દેવા છે એ કે આપણે શું લેવા દેવા છે કે MPHW ને રખડતા ત્રાસને સાહેબ આપણે શું લેવા દેવા છે. તો સ્વાસ્થ્ય મદદગાર એટલે MPHS ને રખડતા કૂતરાઓના ત્રાસ અંગેની જાણ પણ તમારે કરવાની છે. એ જે કોણ? MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને યાદ રાખજો. પછી જ્યાં કાલા આજાર, જાપાનીઝ એન્કેફેલાઇટિસ રોગચાળા હોય ત્યારે દરેક કુટુંબમાંથી 15 દિવસ કે તેથી વધારે સમયથી આવતા તાવની તપાસ કરીને મુલાકાત દરમિયાન તાવના કેસોને ઓળખી તેનો રિપોર્ટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મોકલવાનો રહેશે. પછી રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ NLP જે ચામડી પર સંવેદના ઉદ્ભવતી હોય તેવી ચાઠાવાળી વ્યક્તિઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિદાન અર્થે મોકલી આપવાની હોય છે. જો રક્તપિત્તનો દર્દી પેટા કેન્દ્રમાંથી મલ્ટીડ્રગ સારવાર લેવા માંગતો હોય તો તેને સારવાર આપી તેના કોડ નિભાવવાનું, તેને ખાતરી કરવાની રહેશે કે તમામ રક્તપિત્તના દર્દી નિયમિત સારવાર લે અને જો નિયમિત છે તે નિયમિત સારવાર માટે પ્રોત્સાહન કરવાના રહેશે. પછી રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમનું તમારે આવશે. તો રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમામ અંધત્વના કેસોને ઓળખીને તથા સંભવિત મોતિયાના કેસોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોકલવાના રહેશે. તમારું કામ છે. રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમનું પણ તમારે રહેશે. તો રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જે દર્દીઓને 15 દિવસ કે તેથી વધારે, શું કીધું છે? 15 દિવસ કે તેથી વધારે સમયથી ખાંસી આવતી હોય, તો લાંબા સમયથી ખાંસી આવતી હોય અથવા ગળફામાં લોહી આવતું હોય તેવી વ્યક્તિને ગળફાની તપાસ કરાવો. પછી દર્દીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને મોકલી આપો. હવે આગળની નિદાનની કાર્યવાહી માટે ચકાસણી કરો કે ક્ષયના તમામ દર્દીઓ ક્ષયની નિયમિત સારવાર લે છે. બરાબર. ડિફોલ્ટર દર્દીઓને નિયમિત સારવાર માટે પ્રોત્સાહિત કરવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના ધ્યાને લે તે બાબત TBની સારવાર માટેના વિવિધ પાસાઓનું સમાજને આરોગ્ય શિક્ષણ આપવું. હવે આશા અને ગામના સ્વૈચ્છિક કાર્યકરોને TBના દર્દીઓને નિયમિત સારવાર કરાવે તે હેતુસર પ્રોત્સાહિત કરવા. હવે આવશે પર્યાવરણ સ્વચ્છતા. તો નિયમિત સમયે કૂવા અને અન્ય પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરાવો. બરાબર. પર્યાવરણ સ્વચ્છતામાં તમારે શું આવશે? તો નિયમિત કૂવા અને પાણીના સ્ત્રોતનું તમારે શું કરવાનું રહેશે? તો એ ક્લોરિનેશન કરવાનું રહેશે. પછી આવશે સમાજને નીચેની બાબતે શિક્ષણ કરશો. તો ગંદા પાણીના નિકાલની પદ્ધતિ, ઘન કચરાના નિકાલની પદ્ધતિ, ઘરની અંદરની સ્વચ્છતા, સેનેટરી પદ્ધતિ દ્વારા શૌચાલયનો ઉપયોગ લાભ બાબતે, ધુમાડા વગર ચૂલાની બનાવટ અને ઉપયોગ વિશે લોકોને જાગૃત કરવા.
બરાબર. પછી આવશે સમાજને નીચે જળ બાબત પર મદદરૂપ થશે, ખાબોચિયા પૂરવા, કિચડ ગાર્ડન કરવા, ખાર કૂવા બનાવવા, કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવું અને સેનેટરી શૌચાલય બનાવવા. એ બધું તમારે એને સમજાવવાનું છે, લોકોને તમારે જાગૃત કરવાના છે આ બધાથી. પછી આવશે ઇમ્યુનાઇઝેશન, એટલે રસીકરણમાં તમારે શું કરવાનું છે? તો રસીકરણમાં તમારે કોઈને ઇન્જેક્શન નથી ઠોકી દેવાનું, ઇન્જેક્શન નથી આપી દેવાનું, એ તમારું કામ નથી, FSWનું કામ છે હો, તમારું એ કામ નથી. તો ઇમ્યુનાઇઝેશનમાં, રસીકરણમાં તો 0 થી 5 વર્ષના બાળકોને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ UIP નીચે આપવા પાત્ર તમામ રસીઓ, દાખલા તરીકે OPV, BCG, પેન્ટાવેલેન્ટ, DPT, મિઝલ્સ, TT, વિટામિન A વગેરે તેમજ માતાને TTની રસી મળી રહે તે માટે આરોગ્ય કાર્યકર શ્રી FSWને મદદરૂપ થવાનું કામ તમારું છે. સ્વાસ્થ્ય સુપરવાઇઝર એટલે MPHS મેલ અને ફિમેલને શાળા આરોગ્ય કાર્યક્રમમાં મદદગાર થશે. અલગ અલગ ચેપી બીમારી અટકાવવા માટે સ્વચ્છતા અને રસીકરણનું મહત્વ વિશે લોકોને સમજાવવાનો પ્રયાસ પણ તમારે કરવાનું રહેશે. સમજાઈ ગયું? આ તો બધું વાંચવાનું, હું ખાલી તમને સમજાવી દઉં, આવું આવું તમારે આવે છે, આ તો તમને યાદ રહી જાય. અમુકને એવું સાહેબ નિકુંજ સર બોલે ને એ જ અમને યાદ રહે, એટલે હું વારંવાર બોલું છું. હા, કારણ કે આ તો વાંચવાનું હોય, પણ હું તમને કીધું ને મેં જે આ કેમ કે ફરજના પ્રશ્ન હવે પૂછાય છે એટલે યાદ રાખવું પડશે. પછી તમારું આવશે કુટુંબ નિયોજનનું. તો કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે દંપતી રજીસ્ટર બનાવશે અને રોજની નોંધણી કરી તૈયાર રાખશે. આ રજીસ્ટરમાં સમાવેશ માહિતી કુટુંબ નિયોજનના પ્રોગ્રામ માટે ઉપયોગમાં લો. વિસ્તારના પાત્ર કુટુંબોમાં ફેમિલી પ્લાનિંગના સંદેશાઓ મોકલી ને તેમને કુટુંબ નિયોજન માટે વ્યક્તિગત રીતે તેમજ સમૂહમાં સમજાવો. દંપતીઓને અનુકૂળ ગર્ભનિરોધ ગોળીઓ, સાધનો અને મહિલાઓને ગર્ભનિરોધ ગોળીઓ વચ્ચે વહેંચ છે, બરાબર, એટલે તમારે આપવાની રહેશે. હવે કુટુંબ નિયોજનમાં ઓપરેશન માટે તૈયાર થતા લાભાર્થીઓને મળતી સગવડો અને લાભાર્થીઓથી જે લાભ થાય એ તમારે એને માહિતગાર કરવાના છે. પુનઃ મુલાકાત સેવાઓ ઓપરેશન કરાવતા લાભાર્થીઓને આપશે, તેમજ લાભાર્થીને જરૂર મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શું કીધું છે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અથવા હોસ્પિટલને રિફર કરવાનું કામ કોને રહેશે? તો એ તમારું રહેશે. પછી શું આવશે? તો પુનઃ મુલાકાત સેવાઓ ઓપરેશન. પછી કુટુંબ નિયોજન કાર્યક્રમને સ્વીકારતા લાભાર્થીઓને ગામના આગેવાનો, શિક્ષકો, આશા અને અન્ય વ્યક્તિઓના અભિપ્રાય મેળવી તેનો ઉપયોગ કુટુંબ નિયોજનની કામગીરી માટે કરશે. ઘનિષ્ઠ વિસ્તારમાં પુરુષ, બરાબર, ડેપો ધારક અને અન્ય વિસ્તારમાં પુરુષ અને મહિલા ડેપો ધારક નક્કી કરવા અને આરોગ્ય સહાયક એટલે મેલ ફિમેલ, બરાબર, તેમના શિક્ષણ કાર્યક્રમમાં મદદગાર થશે અને ડેપો ધારકોને ગર્ભનિરોધ સાધનોનો નિયમિત પુરવઠો પહોંચતો રહે તેનું ધ્યાન રાખશે. તેમના વિસ્તારમાં દરેક ગામમાં લોકો સમુદાયમાંથી પુરુષ નેતાની શોધ કરી સમાજના નેતાઓને ટ્રેનિંગ આપવા, MPHS ને મદદગારને મદદ કરવી અને તેમને આરોગ્ય શિક્ષણ અને સમાજ કલ્યાણ કાર્યક્રમમાં જોડાવા તૈયાર કરવા. પછી આવશે ગર્ભનું ચિકિત્સમાપન, ગર્ભનું, બરાબર. તો મેડિકલ સલાહથી ગર્ભપાત જરૂરી હોય તેવી મહિલાઓને ગર્ભપાત માટે માન્ય સરકારી હોસ્પિટલમાં મોકલવી. સમુદાયને ગર્ભવતી ચિકિત્સા સમાપન, તબીબી ગર્ભપાત માટેની સગવડો અને સાહિત્યની જાગૃત કરો. પછી માતા અને બાળકનું સ્વાસ્થ્ય, એમાંય પણ તમારું આવશે MPHWનું આવે જ છે. તો અસામાન્ય ગર્ભધારણવાળી અથવા ગર્ભધાન સાથે મેડિકલ અને ગાયનેકને લગતી બીમારી ધરાવતી મહિલાને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમારે મોકલવાની રહેશે. ગર્ભવતી મહિલા TTના ઇન્જેક્શન આપી રસીકરણ કરો. લો તત્વોની 100 કે 200 ગોળી સગર્ભાને આપો. તેનું લોહી અને પેશાબનું લેબોરેટરી પરીક્ષણ કરાવો. પ્રસૂતિમાં મુશ્કેલી જણાતી હોય અથવા ખામીયુક્ત બાળકના જન્મના કિસ્સામાં કેસને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોકલવાનું રહેશે. માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગેની સેવાઓ થકી લોકો સમુદાયને જાગૃત કરો અને સેવાઓ માટે પ્રોત્સાહિત કરો. પછી પોષણનું આવશે. તો પોષણમાં શું આવશે? તો 1 થી 5 વર્ષની ઉંમરવાળા કુપોષિત બાળકોની માહિતી એકઠી કરવી, બરાબર, તેમને આંગણવાડીમાં પૂરક આહાર માટે અને ગંભીર કેસોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવા.
પછી વિસ્તારના 1 થી 5 વર્ષના બાળકો, ગર્ભવતી તેમજ સુવાવડી, સ્તનપાન કરાવતી માતાઓને લખી આપેલ આર્યન ફોલિક એસિડની ટેબ્લેટનું વિતરણ કરવું. પછી 1 થી 5 વર્ષના બાળકોને નિયમિત માત્રામાં વિટામિન એનું પ્રવાહી આપવામાં આવશે. લોક સમુદાયને પોષણક્ષમ આહાર માટે શિક્ષણ આપો. માતા અને બાળકોને પણ પોષણક્ષમ ખોરાક લેવા જાગૃત કરો. પછી જન્મ મરણનું તમારે આવશે. તો તમારા વિસ્તારમાં જન્મ અને મૃત્યુ પામેલ વ્યક્તિઓની માહિતી મેળવી તેની નોંધણી જન્મ મરણ રજિસ્ટરમાં કરવામાં આવશે. તેનો રિપોર્ટ આરોગ્ય મદદગારને તમારે મોકલવાનો રહેશે. સમુદાયને જન્મ મરણ નોંધણીનું મહત્વ સમજાવવાનું શિક્ષણ પણ તમારું રહેશે. પછી રેકોર્ડ જાળવણી. તો તમારા વિસ્તારમાં તમામ કુટુંબનો સર્વે કરો અને તેમના વતન, ગામ અને સ્થાનિક વિસ્તારની માહિતી એકઠી કરો. ગ્રામ્ય રજિસ્ટરમાં તમામ કુટુંબોની માહિતી તૈયાર કરો, તેની જાળવણી કરો અને તેની માહિતીનો ઉપયોગ કરો. પોતાના વિસ્તારના નકશા ચાર્ટ તૈયાર કરો, તેની જાળવણી કરો અને યોગ્ય યોજનાઓ બનાવવા તેનો ઉપયોગ કરો. પછી પ્રાથમિક તબીબી સંભાળ. તો નાની મોટી બીમારીઓનો ઈલાજ કરવો, અકસ્માત અને આપત્તિમાં પ્રાથમિક સારવાર આપી, વધુ ઈલાજ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમારે મોકલી આપવામાં. પછી આવશે તમારું ટીમ વર્ક. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સમુદાય વિકાસ બ્લોકની સ્ટાફની મિટિંગમાં હાજરી આપી, તેથી કાર્યવાહી ભાગ પણ લો. વિસ્તારમાં સ્વાસ્થ્ય કાર્યકર, મહિલા અને અન્ય સ્વાસ્થ્ય જવાબદારીને આશા, બરાબર છે, એમની કામગીરીનો સમન્વય કરો. આરોગ્ય મદદગારને દર અઠવાડિયે મળી તેમની સલાહ અને માર્ગદર્શન જરૂર હોય ત્યારે મેળવો. બરાબર, તો આ તમારું છે. પછી આવશે આરોગ્ય શિક્ષણ. તો તેઓ સમાજને આરોગ્ય વિભાગ તરફથી માતા અને બાળકને આપવામાં આવતી સુવિધાઓનો ઉપયોગ કરવા માટે સમજ આપો. બરાબર, તો આ બધી તમારે MPHW ફરજ છે. બરાબર, ફરજના પ્રશ્ન હશે તો આમાંથી 12 ફરજના પ્રશ્ન નહીં હોય. બરાબર, હશે તો આમાંથી જ હશે. પછી આવશે ANM, આરોગ્ય કર્મચારી, એટલે FSW ની જવાબદારી શું છે? તો FSW ની જવાબદારી શું છે? પહેલા તો માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય. તો ગર્ભવતી મહિલાઓનું નામ રજિસ્ટરમાં દાખલ કરી ગર્ભધારણના સમગ્ર સમય દરમિયાન તેની સાર સંભાળને દેખરેખ કોણ રાખશે? તો એ FSW રાખશે. પછી સગર્ભામાં લોહી અને પેશાબનું પરીક્ષણ. તો આ આલ્બ્યુમિન અને સુગર માટે પેશાબનું પરીક્ષણ કરવું અને લોહીના હિમોગ્લોબિનનું લેવલ ટેસ્ટ કરવું, એ કોની જવાબદારી છે? તો એ તમારી જવાબદારી છે. પછી આવશે આરોગ્ય મદદગાર, એટલે FSS ને અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અસામાન્ય ગર્ભધારણ સાથે મેડિકલ તેમજ ગાયનેકને લગતી બીમારીઓ માટે પણ કેસો રિફર કરવા. પેટા કેન્દ્ર ખાતે લેબર રૂમની સગવડ હોય તો ત્યાં સુવાવડ કરાવી. હવે સુવાવડમાં તકલીફવાળા અને નવજાત શિશુમાં ખામી હોય તેવા કેસોને હોસ્પિટલમાં મોકલવા અને ત્યાં તેની દેખભાળ માટે મદદ કરવી તથા હોસ્પિટલમાં મોકલવેલા અને રજા આપેલ દર્દીઓનું ધ્યાન કોને રાખવાનું છે? તમારે રાખવાનું છે, FSW ને રાખવાનું છે. પછી પોતાના વિસ્તારમાં થયેલી દરેક સુવાવડના ઘરે ઓછામાં ઓછી 4 મુલાકાત તમારે લેવાની છે. બરાબર, તેમજ જન્મ આપનાર માતા અને નવજાત શિશુનું જાળવણી, દેખભાળ તેમજ પોષણ સંબંધિત માહિતી, માર્ગદર્શન તમારે આપવાનું છે. બાળકના વિકાસ અને વૃદ્ધિ ઉપર ધ્યાન રાખવા, જરૂરી જણાય તો યોગ્ય પગલાં ભરવા. પેટા કેન્દ્ર ખાતે MCH અને કુટુંબ નિયોજન ક્લિનિક ચલાવતા આરોગ્ય મદદગાર, FSS અને અથવા મેડિકલ ઓફિસને મદદ કરવી. AMC કુટુંબ નિયોજન, પોષણ, રસીકરણ, ચેપી રોગની રોકથામ, વ્યક્તિગત અને પરિવહન સ્વચ્છતા અને નાની મોટી બીમારીઓની દેખભાળ માટે વ્યક્તિગત લોક જાગૃતિ તમારે લાવવાની રહેશે. પછી આવશે કુટુંબ નિયોજન. તો દંપતી રજિસ્ટર તૈયાર કરવું, સમયાંતરે તેમાં થતા ફેરફારની નોંધ કરતા રહેવું, જેથી જ્યારે ચકાસો ત્યારે છેલ્લી પરિસ્થિતિ જાણી શકાય. કુટુંબ નિયોજનના પ્રોગ્રામ માટે યોગ્ય દંપતી રજિસ્ટરની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવો. કુટુંબ નિયોજનનો સંદેશ તમામ લાયક દંપતી સુધી પહોંચાડી તેમને વ્યક્તિગત રૂપે અથવા સમૂહમાં કુટુંબ નિયોજન અપનાવવા ઉત્સાહિત કરો. બરાબર, પછી લાયક દંપતીઓનો કુટુંબ નિયોજનના સાધનો અને ગર્ભરોધ ગોળીઓનું વિતરણ કરવાનું કામ તમારું છે. પછી કુટુંબ નિયોજનના પ્રોગ્રામ સ્વીકારનાર મહિલાને ઓપરેશન બાદની સેવાઓનો સહાય અને ફોલોઅપ નિયમિત કરાવો, એ તમારું કામ છે. બરાબર, અલગ અલગ સ્થળે મહિલાને ડેપો બનાવવા, એ જે આપણે જે MPHW જોઈએ એ સહેમત છે. બરાબર, તો કુટુંબ નિયોજનનું તમારે આવશે. ગર્ભ ચિકિત્સક MTP, તો તબીબી કારણોસર ગર્ભ સમાપ્તિ સલાહ આપવામાં આવી હોય તેવી સ્ત્રીને ઓળખી માન્ય ગર્ભપાત નિવારણ કેન્દ્ર ખાતે તમામ માન્ય હોસ્પિટલમાં મોકલવાની રહેશે.
લોક સમુદાયને મેડિકલ ટર્મિનસ પ્રેગ્નન્સી એક્ટ 1971, બરાબર, ધ એમટીપી એક્ટ 1971ની જોગવાઈઓને જાગૃત કરો અને તેની સુવિધાઓ જાળવો. તો અહીંયા હવે તમને એક પ્રશ્ન આમાંય પણ મળી જાય, બરાબર. એમટીપી એક્ટ, બરાબર, 1971 શું આવશે? એમટીપી એક્ટ 1971 અહીંયા લખેલું છે. એમટીપી ધ, બરાબર, શું કીધું છે? મેડિકલ ટર્મિનસ ઓફ પ્રેગ્નન્સી એક્ટ, એમટીપી એક્ટ, બરાબર, 1971. ક્લિયર? પછી આવશે પોષણ. તો પોષણમાં તમારે એ જ આવશે, બરાબર, જે ઉપર હતું એ જ પોષણમાં આવશે. ચેપી રોગમાં તમારે એ જ આવશે. રસીકરણમાં તમારે એ જ આવશે, બરાબર, રસીકરણનું તમારે એ જ આવશે, બરાબર. જન્મ મરણની નોંધણી, રેકોર્ડ જાળવણી એ જ આવશે તમારે, બરાબર. પ્રાથમિક આરોગ્ય ટીમ એક્ટિવિટી બધું એ સેમ જ આવશે. હવે આવશે આશા. હવે આશાનું કામ શું હોય છે, બરાબર? તો આશાના ઘણી વખત આપણને પ્રશ્ન આશા વર્કરની ભૂમિકા આપણને પૂછી લેતા હોય, બરાબર. તો હવે આશા વર્કરનું પૂરું નામ તમને પૂછે, બરાબર, એક્રેડિટ સોશિયલ હેલ્થ એક્ટિવિટી, બરાબર. આશાનું પૂરું નામ યાદ રાખી લેજો, વિલેજ હેલ્થ ગાઈડ, VHG, એટલે ગ્રામ્ય સ્વાસ્થ્ય માર્ગદર્શકને ટ્રેનિંગ આપ્યા પછી નીચેના કાર્યો કરવા માટે તે સક્ષમ છે. શું કીધું છે? તો મલેરિયા માટે કામ કરશે, તાવના કેસો શોધી કાઢવા, તાવના દરેક કેસની પાતળી અને જાડી સ્લાઇડો બનાવી, સ્લાઇડોને લેબોરેટરીને તપાસ અર્થે મોકલો, વ્યક્તિને આપેલ અનુમાનિત સારવારની નોંધ રાખો, અનુમાનિત સારવાર સામે કેસોનો રેકોર્ડ રાખો, બરાબર. આરોગ્ય કર્મચારીને જ લોકોના લોહીની સ્લાઇડો બનાવે છે, તેના નામ અને સરનામા દર્શાવતી માહિતી આપો. આરોગ્ય કર્મચારીને પાણી, મચ્છરના પોરા શોધી અને તેના નાશ માટેની કામગીરીમાં મદદ કરો. મલેરિયાથી કેમ બચી શકાય તે બાબતે સમુદાયને જાગૃત કરો અને શિક્ષિત કરવું એ આશા વર્કરનું કામ છે. પછી આવશે ચેપી રોગ. પાણી હતું જ તે. વાહ ભાઈ વાહ, કેટલા વાગ્યા છે? રાતના 12 વાગ્યા છે. ઓકે વિનાયકભાઈ, વિડીયો રાતે શૂટ કરવું છો તમારી માટે. ચા પી લો, પછી કોટો બોટો ચડાવી લો. જો આ MPSW ફરજો તમારે વાંચવાની હોય, એ કાંઈ સમજાવવાની ન હોય. હવે એમ કહો સાહેબ હવે આવું સમજાવો તો આ ચેપી રોગમાં શું હોય, તો એ કાંઈ સમજાવવાનું ન હોય, તમારે વાંચવાની હોય. બરાબર? ફરજો તો તમારે યાદ રાખી લેવાનો, એમાંથી એકાદો પ્રશ્ન આવી જાય, બરાબર. હવે ચેપી રોગમાં આશા વર્કર શું કરશે? તો પોતાના વિસ્તારમાં ચેપી રોગનો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આરોગ્ય કર્મચારીને જાણ કરો, બીમારીને ફેલાતી અટકાવવાના તાત્કાલિક પગલાં લો, ચેપી રોગની અટકાયત અને તેની નિયંત્રણના પગલાંની સમુદાયને શિક્ષિત કરો. પછી પર્યાવરણ વ્યક્તિગત સ્વચ્છતા, નિશ્ચિત સમયે પાણીના સ્ત્રોતનું ક્લોરિનેશન કરો, જેટલા કૂવાનું ક્લોરિનેશન કરેલું હોય તેની નોંધણી રાખો, બરાબર. નીચેની બાબતોની બાંધકામની વ્યવસ્થા આરોગ્ય કર્મચારીને મદદ કરો. તો શૌચ ખોળા, બરાબર, શૌચ ખાડા, કિચન ગાર્ડ, કાર કૂવા, સેનેટરી શૌચાલય, ધુમાડા વગેરેના ચૂલા, બરાબર. પછી સુરક્ષિત પીવાનું ચોખ્ખું પાણી. નીચેના બાબત લોક જાગૃત અને શિક્ષિત કરવાનું કામ આશા વર્કરનું છે. તો એમાં સુરક્ષિત પીવાનું ચોખ્ખું પાણી, ગંદા પાણીનો નિકાલ કરવાની સુરક્ષિત પદ્ધતિ, કચરાનો નિકાલ, ઘરની અંદરની સ્વચ્છતા, કિચન ગાર્ડન, ખોરાક સંબંધી સ્વચ્છતા, સેનેટરી શૌચાલય, બરાબર, ધુમાડા વગરના ચૂલા, જીવજંતુઓનું નિયંત્રણ, રખડતા કૂતરાઓનું નિયંત્રણ આમાંય આવશે. તો રસીકરણની વ્યવસ્થા માટે આરોગ્ય કાર્યકરને મદદ કરવી, ડિપ્ટેરિયા, ઉટાટિયું, ધનુક, ક્ષય, પોલિયો, હેપેટાઇટિસ બી, ઇન્ફ્લુએન્ઝા માટેની રસીઓની જરૂરિયાત અને ઉપયોગનું મહત્વ માટે લોકોને જાગૃત કરવા. કુટુંબ નિયોજનનું આવશે. તો કુટુંબ નાના પરિવારના ફાયદાની માહિતીને લગતા કુટુંબ નિયોજનનો સંદેશો તમામ દંપતીઓને મોકલવાની રહેશે. કુટુંબ નિયોજનની હાલની પદ્ધતિઓ વિશે લોકોને જાગૃત કરવાની જવાબદારી આની છે, બરાબર. માતૃ બાળ સ્વાસ્થ્ય, તો સગર્ભાશીને આરોગ્ય કાર્યકર એટલે મેલ ફિમેલનો અથવા તાલીમબંધ દાયણનો સંપર્ક કરવા જણાવો, જે શું પ્રસૂતિનો પહેલાં, પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ બાદ તેની સંભાળ દેખરેખ કરી શકે, બરાબર. ધનુર ઇન્જેક્શન લેવા બાબત સગર્ભાશીને સલાહ આપવાનું કામ આશા વર્કરનું છે. પોષણનું કામ પણ આશા વર્કરનું છે. મહત્વના બનાવો, બરાબર, તો તેમના વિસ્તારમાં થયેલ જન્મ મરણનો રિપોર્ટ આરોગ્ય કર્મચારીને આપો. જન્મ અને મરણની નોંધણીનું મહત્વ લોકો સમુદાયને જણાવો, બરાબર, બધું કામ એનું છે. આપત્તિમાં પ્રાથમિક સારવાર, બરાબર, તો નીચે પરિસ્થિતિમાં પ્રાથમિક સારવાર આપી કેસને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોકલી આપો, બરાબર. એટલે પ્રાથમિક સારવારનું કામ પણ આશા વર્કર કરી શકે છે.
પાણીમાં ડૂબી જવાથી ઇલેક્ટ્રિક શોક લાગ્યો, બરાબર, લૂ લાગવી, સંપદસ, વીછી કરે, જીવજંતુ કરે, કૂતરા કરે, અકસ્માત વખતે, બરાબર, બધું. નાની નાની બીમારીઓની સારવાર પણ આ આશા વર્કર કરી શકે છે. તાવના સતત આવવો, માથું દુખતું હોય, કમરમાં શરદી, અતિસાર, ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, કબજિયાત, દાંતનો દુખાવો, આંખ લાલ થઈ જાય, ગુમડા થવા, બરાબર. પછી માનસિક આરોગ્ય, તો માનસિક બીમારીના કારણે ચિહ્નો લક્ષણો ઓળખી સ્વાસ્થ્ય કર્મચારીને મોકલી આપવાનું રહેશે, બરાબર. તો આ બધું આશા વર્કરનું કામકાજ છે. તો અહીંયા 35 પેજ, બરાબર, એમાં તમારો પ્રકરણ 1 અને પ્રકરણ 2 અહીંયા તમારું પૂરું થાય છે. હવે આવશે પ્રકરણ 3, કયું આવશે? તો પ્રાથમિક ભૌતિક શાસ્ત્ર. હવે નેક્સ્ટ વિડીયોમાં તમારું આખું પ્રકરણ આઈએમપી, જો ઓલું તો ખાલી તમારે વાંચવાનું જ હતું, જે સમજાવવાનું છે ને હું તમને સમજાવતો જાય બિંદાસ. જે આઈએમપી છે હું આઈએમપી કહેતો જાય. હવે ભાગ 1નો પ્રકરણ 3 કયું છે? તો પ્રાથમિક ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર, જાહેર સ્વાસ્થ્ય અને રસાયણનો ઉપયોગ. તો એમાં શું શું હાઇડ્રોમીટર છે એનું આવશે ભણવાનું. આ બધું મેં હાઇલાઇટેડ કરેલું છું આપણી માટે. મોસ્ટ મધ્યની આખી પીડીએફ તમારી માટે તૈયાર કરી છે, બરાબર છે. પછી ઉકાળતું પાણી ને બાષ્પ બધું એમાં મેં આપી દીધું. જો આ બધું આઈએમપી છે, જો આ બધું મેં તમને થર્મોમીટરનું છે બધું આઈએમપી તમને અહીં આપી દીધેલું, બધું મેં ટીક કરી નાખેલું છે. તમારી માટે જ છે યાર. ફ્રીમાં લઈ જાઓ, મોજ કરો. ફ્રીમાં વિડીયો જોવો, પીડીએફ નહીં મળે, વિડીયો જોવાનો ફ્રીમાં. બેરોમીટર, હવાનું દબાણ માપવા માટે, બરાબર, બધું આવી ગયું છે. આ છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આવશે, બરાબર. નેક્સ્ટ વિડીયો આવશે. કાન, આ બધું આવશે નેક્સ્ટ વિડીયોમાં આવશે, બરાબર. આ નેક્સ્ટ વિડીયોમાં આવશે બધું. આ બધું નેક્સ્ટ વિડીયોમાં આવશે. પછી રસાયણ શાસ્ત્ર આવશે. આ પ્રશ્ન વારંવાર પૂછાય, પાણીની સ્થાયી કઠોરતા, અસ્થાયી કઠોરતા, બરાબર. તો એના વિશે મેં બધું અહીંયા તમને આઈએમપી લખી દીધેલું છે, બધું આવશે. લોક સ્વાસ્થ્યની કેટલીક સામાન્ય સંયોજનો અને અણુનો ઉપયોગ, ફટકડીનો ઉપયોગ શું છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે, ક્લોરીન વાયુ છે, બેરિયમ કાર્બોનેટ છે, સાયનોગેસ છે, ક્રેસોલ છે, બરાબર, ડીડીટી છે, ફોર્મેલિન છે, આયોડિન છે, બધી વસ્તુ આવે છે. બધું હું તમને શીખવાડ્યું, ચિંતા ન કરો, બરાબર છે. હવે આ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશે, બરાબર. આ છે આપણું નેક્સ્ટ વિડીયોમાં આવશે, બરાબર છે. આપણું છે નેક્સ્ટ વિડીયોમાં આવશે, બરાબર છે. લોક સ્વાસ્થ્ય તથા સ્વચ્છતાના આવશ્યક તત્વો ભાગ 1, બરાબર. જો વિડીયો તમને સારો લાગે, ઉપયોગી લાગે, ગુજરાતમાં યુટ્યુબમાં 5 ભાગ કોઈ ફ્રીમાં નહીં કરાવે, કોઈ વિડીયો નહીં બનાવે. આપણે બનાવેલા છે લીટીએ તમને સમજાવું છું, બરાબર. તમને જે આઈએમપી હોય લીટીએ હું તમને કહું છું. જો સારું લાગે તો લાઈક કરજો, તમારા મિત્રોને લિંક છે એ શેર કરજો, તમારા મિત્રોને છે એ લિંક એ શેર કરજો, બરાબર છે. અને આ તમને ફ્રીમાં ઓલ ગુજરાતમાં કોઈ નહીં આપે, બરાબર. બાકી તો ઘણા બધા માર્કેટમાં બુકો ઘણું બધું આપે જ છે પૈસા દઈને, બરાબર. આપણી ટેલિગ્રામમાં ઘણું બધું ફ્રીમાં મૂકું છું. આ વિડીયો તમારી માટે, ઓનલી ફોર જે ગરીબ વિદ્યાર્થી છે, બરાબર, ગરીબ વિદ્યાર્થી છે જેને ખરેખર શિક્ષણની જરૂર છે, જે પૈસા ખર્ચી નથી શકતા, બરાબર, જે બુકો લઈ નથી શકતા, બરાબર. ઘણા બધાનો મારા ફોન આવે, સાહેબ મારી પાસે પૈસા નથી, મને બુક આપો, અને સાહેબ મારે ઓલ ઇન્ડિયાના ભાગ જોતા છે પણ ભાવ બહુ કહે છે, આની તમે ઝેરોક્ષ કઢાવવા જાશો તોય તમને બહુ મોંઘી પડે, બરાબર છે. કેમ કે એક 300 પેજની એક બુક આવે, એવા 5 ભાગ આવે, તો તમે ઝેરોક્ષ કરાવવા જાઓ તોય તમને મોંઘું પડે. તો એની માટે મને એક એવો વિચાર આવ્યો પછી, બરાબર, કે હું મારાથી જેટલું થાય એટલું હું લાઈવમાં ઓલ ઇન્ડિયા 5 ભાગ લાઈવમાં કરાવું તમને, બરાબર છે. અને વિદ્યાર્થી ભણી શકે, બરાબર. આની તમે નોટે બનાવી શકો, બરાબર. આની તમે છે ને નોટે બનાવી શકો, આની તમે એક આખી બુક બનાવી શકો. આઈએમપી હોય, તમારા વિડીયો જોતા જવાના અને તમારા બુકમાં લખતું જવાનું, એટલે આની સાથે સાથે તમારી આખી નોટે બની જાય છે. આ જે જરૂરમંદ જે વિદ્યાર્થી છે ને એની માટે આ અભિયાન શરૂ કર્યું છે. કોણે? નિકુંજ રમણાએ ઓલ ગુજરાતમાં પહેલી વાર આરોગ્ય વિભાગમાં આ અભિયાન શરૂ કર્યું છે. તો બને તો લાઈક કરજો, શેર કરજો, બરાબર. ન સારું લાગે તો ડિસલાઈક કરી દેજો, બરાબર. ન મજા આવે તો ડિસલાઈક કરી દેજો, પણ સારું લાગે, ઉપયોગી લાગે, બરાબર, તો લાઈક અને શેર કરી દેજો. કેમ કે રાતના 12 1 વાગ્યા તમારી માટે મહેનત કરતા હોય છે, બરાબર છે. તો લાઈક અને શેર કરી દેજો. ઓકે, જય હિન્દ, જય ભારત.